જવાય આવ્યો છે ને અમદાવાદથી? હા જુઓ ને એ આવ્યો ને તો ઘર હર્યું ભર્યું લાગે છે. બાકી તમે ને આ તમારો મોબાઈલ મારે તો માથા જ મારવાના છે. અરે હું ગઈકાલે રાતે મોડો આવ્યો ને એટલે એ સૂઈ ગયો હતો એટલે મેં કાંઈ જગાડ્યો નહીં. મેં તો હવે સવારે વાત કરીશ. બહુ સારું. એ છે ને જાગી ગયો છે ને ચા નાસ્તોય કરી લીધો છે. ફ્રેશ થઈને આવતો જ હશે હમણાં, જોજો ને. કારણ કે મને કહેતો હતો કે પપ્પા સાથે થોડી વાત કરવી છે. હવે એ આવે ને એટલે કંઈક વાત કરશે તમારી સાથે. અને હું વાત જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ. જો હું ને તારા પપ્પા તારી જ વાત કરતા હતા. તું કંઈ કહેતો હતો ને મને કે પપ્પા સાથે કંઈક વાત કરવી છે. હા પણ જો એ બધી વાત છોડ. પહેલાં મને એમ કે આ અમદાવાદ શહેર તો ફાવી ગયું ને તને? મમ્મી અમદાવાદ શહેરમાં બધું જ સારું છે. અહીંયા કરતાં જોઈએ તો ત્યાંની વ્યવસ્થા સારી, ત્યાંનું રહેવાનું સારું, ત્યાંનું પાણી સારું. પણ મમ્મી એક વસ્તુની ત્યાં તકલીફ છે મને. તકલીફ? અને મારા દીકરાને તડકો પડતો હશે વધારે એમ? હા ગરમી બહુ ને, અમદાવાદમાં ગરમી બહુ પડે બેટા. પણ જો સાંભળ, આ છે ને પેલી ટ્યુબ આવે જ ને પેલી આ તડકાથી બચવાની, એ લગાવતો રહેજે. અને બીજું ટાઈમ ટુ ટાઈમ છે ને જ્યુસ પીતો રહેજે. પાણી ઘટવું ન જોઈએ શરીરમાં. પાણી ઘટે ને એટલે 17 બીમારી આવે. મારું બધું મૂકો, પહેલાં મને એમ કહો કે તમે બંને કેમ છો? અમે બંને છે ને મજામાં જ છીએ. પણ આ તું હમણાં તકલીફનું કહેતો તો, તકલીફ શું છે એ બોલ બેટા. આ તારે ગરમીનું સમસ્યાનું નિવારણ લાવી દીધું ને તારી મમ્મીએ. પાણી પીવાનું અને ટ્યુબ લગાડવાની, બસ બધું તકલીફનું સોલ્યુશન થઈ ગયું. હવે કાંઈ વાંધો નથી ને? ગરમીનું સમાધાન તો મળી ગયું પપ્પા, પણ જે મારી તકલીફ છે ને એ બહુ મોટી છે. તકલીફ મોટી છે એટલે બેટા નોકરી નથી ફાવતી? હા, ના ફાવતું હોય ને તો આપણે ત્યાં આવી જાઓ. અહીંયા નોકરીઓને કાંઈ ખોટ નથી. 2 પૈસા ઓછા મળશે પણ શાંતિ તો ખરી. મમ્મી મારી નોકરીમાં મને કંઈ જ ઇશ્યુ નથી. મારી જે નોકરી છે ત્યાં મારા બોસ સારા છે, ત્યાંનો સ્ટાફ સારો છે અને મને પગાર પણ સારો મળે છે. હા તો પછી વાંધો શું છે? વાંધો બોલ ને. વાંધો મારે ઘરનો છે. ઘરનો? લે, એટલે તું જે જગ્યાએ રહે છે એ ઘર તને ફાવતું નથી એમ જ ને? તો બીજું બદલી નાખ બેટા. શું ફરક પડે ભાડાના ઘરમાં રહેવાનું એમાં? ભાડાનું ઘર મમ્મી, આ ભાડાનું ઘર જ એક તકલીફ છે. હા હા જો ને મમ્મી, અમદાવાદમાં થોડી અહીંયા જેવું છે. ત્યાં 11 મહિનાનો કોન્ટ્રાક્ટ બને છે અને 11 મહિના પૂરા થાય એટલે સામાન લપેટો અને ઘર ખાલી કરીને નીકળો. કાં પછી ફરીથી નવો કોન્ટ્રાક્ટ બનાવવાનો. આમ ને આમ તો મમ્મી કંઈ મેળ જ ના પડે ત્યાં. અચ્છા, એટલે તારું કહેવાનું એમ છે કે આપણે નવું મકાન લઈ લેવું જોઈએ. તો લઈ લે ને બેટા, આમાં રાહ શું જોવાની હે? મમ્મી આપણે થોડી શાક માર્કેટમાં નીકળ્યા છીએ કે ચાલો ભાઈ મને 500 ગ્રામ ગાજર આપો, 1 કિલો ટમેટા આપો, એવું થોડી છે મમ્મી. ઘર લેવું છે, ઘર. હા તો એમાં કઈ મોટી વાત છે? ઘર લેવું છે તો લેવાઈ જશે. આમાં આટલો બધો શું કામ નિરાશ થાય છે? હા લેવાઈ જશે. હો, આ ભાડાના ઘરની તકલીફ છે ને એ દૂર થઈ જશે. શું કહો છો તમે? હા, થોડા ઘણા હું આપીશ હાલ ને. બીજા આપતા ને એવું કંઈક કરી દઈશું એટલે થઈ જાય. પપ્પા આપણી પાસે જેટલા પૈસા છે એમાં ઘર ના મળે. ત્યાંનો ભાવ તમને ખબર છે કેટલો છે? અહીંના ભાવ કરતાં 10 ગણો ને 20 ગણા ભાવ મળે છે ત્યાં. અચ્છા, ત્યાંનો ભાવ વધારે છે, ત્યાં તકલીફો છે, બધી વાત સાચી છે. પણ બેટા એ થઈ જશે રહેતા રહેતા. તું ટેન્શન નહીં લે. હા, ચિંતા ઘરમાં અત્યારે સમજા. અને અહીંયા આવ્યો છે ને એટલા દિવસ શાંતિથી રહેજે, ચિંતા મુક્ત. બરાબર? મારે મમ્મી આ ઘર લેવું છે ને એ જ મારી તકલીફ છે અને જ્યાં સુધી તકલીફનું નિવારણ નહીં મળે ત્યાં સુધી મને પણ ચેન નહીં પડે. હા વાંધો નહીં, થઈ જશે. અને સાંભળ, આજે છે ને મારા દીકરાની ફેવરેટ શાક બનાવવાની છું. હાલો હાલો. હું હાલો તમે બનાવવા લાગવાના છો? હું બનાવીશ બેટા પનીર બટર મસાલા. શાક બની ગયું? હા મમ્મી, બની ગયું છે. સરસ, શાક બનાવી દીધું એ તો સારું કર્યું. હવે હું શું કહું છું, હું મારા જય માટે પનીરનું શાક બનાવવાની છું. પણ મેં તો ફુલેવર ને વટાણાનું શાક બનાવી નાખ્યું છે. હા વાંધો નહીં 6 બનાવ્યું.
તે છતાંય કેટલા દિવસે મારો દીકરો આવ્યો છે અને મારી ઈચ્છા છે કે એને પનીરનું મારા હાથનું શાક બહુ ભાવે છે એટલે હું પનીરનું શાક બનાવીશ. પણ એક કામ કરીએ તો મમ્મી, અત્યારે તો આ બની ગયું છે ને બધા માટે, તો પનીરનું શાક રાત્રે બનાવી નાખશું. ના ના બેટા, રાત્રે તો સમોસાનો પ્રોગ્રામ છે અને એના માટેની મેં બધી તૈયારી કરી દીધી છે. હા, એટલે અત્યારે પનીરનું, કારણ કે જો આ 12 મહિનામાં એ 4-5 દિવસ અહીંયા રહેવા આવે છે, બાકી 12 મહિના તો તારા હાથનું જ જમવાનું જમે છે ને. હા, હવે જોબ જ બીજા શહેરમાં છે તો શું કરી શકીએ મમ્મી. કાંઈ નહીં, એક કામ કરો, હું બનાવી નાખું છું. ના ના ના, હું બનાવીશ. મારા હાથનું જ એને જમવું છે ને એટલા માટે. મારે છે ને થોડી તારી સાથે વાત કરવી હતી. હા, બોલું ને. હા, હમણાં થોડી વાર પહેલાં જય સાથે વાત થઈ હતી. જય કહેતો હતો કે અમદાવાદમાં મકાનના બહુ પ્રોબ્લેમ થાય છે, આ દર 11 મહિને ખાલી કરવું પડે અને પાછું કંઈક એગ્રીમેન્ટ ને એની બધી વાત કરતો હતો. એ એગ્રીમેન્ટ હોય છે કે તમે 11 મહિના સુધી એક ઘરમાં રહી શકો છો. 11 મહિના પહેલાં અમે પણ ખાલી ના કરી શકીએ અને મકાન માલિક પણ અમારી પાસે ખાલી ના કરાવી શકે. પછી બંનેને મેળ આવે તો પાછું કન્ટિન્યુ કરવામાં આવે છે. અચ્છા, હવે મારું શું કહેવું છે, જય કહેતો હતો કે અમદાવાદમાં મકાન લેવું છે અને મારી પણ ઈચ્છા છે કે મારો દીકરો જે શહેરમાં રહે, શાંતિથી રહે અને ત્યાં નોકરી કરવામાં 11 મહિને મકાન ખાલી કરવાના આવે કે પછી એગ્રીમેન્ટ કરવાના આવે, તો મારા દીકરાને તો ઉપાધિ જ ને. હા, આના વિશે અમારે પણ પહેલાં 2-3 વાર વાત થઈ ચૂકી છે. ત્યારે મેં જ એમને ના પાડી હતી. હા, પણ ના મમ્મી, તમે જ જઈને સમજાવો ને. તમને ખબર છે ને કે અત્યારે મોંઘવારી કેટલી વધી ગઈ છે અને એમાં પણ અમદાવાદમાં રહેવું ને કાંઈ નાની વાત નથી. એ જ કહું છું ને કે અમદાવાદમાં રહેવું ને એ કંઈ નાની વાત નથી. હવે જો મારો દીકરો કમાઈને લાવતો હોય એને દર 11 મહિને એને આ રૂપિયા બધા ભાડામાં જ આપવાના હોય તો એનો વિચાર સાચો જ છે કે પોતાનું ઘર હોય તો જે EMI આવશે એ હપ્તા ભરતા એનું પોતાનું ઘર થઈ જશે, એમાં ખોટું કંઈ નથી. હું શું કહું છું, જો મારે તારા સાથે થોડી આ વિષય પર જ વાત કરવી છે. તારો ભાઈ ખરો ને, હા, એને કહે ને થોડા રૂપિયા આપે, એટલે થોડા રૂપિયા આપશે તો એ ડાઉન પેમેન્ટ તરીકે ભરી દેશે અને બાકીના હપ્તા થઈ જશે. પણ મમ્મી, જો ડાઉન પેમેન્ટ ભરવાની વાત હોય તો ડાઉન પેમેન્ટના પૈસા તો જય પાસે છે જ ને. એમની પાસે એટલું સેવિંગ તો હશે જ. હા, એટલું છે, પણ થોડું વધારે ભરે તો હપ્તા ઓછા આવે અને પગારમાં તમારું ઘર ચાલી રહે. હું એમ કહેવા માંગુ છું. અને જય પાસે હોય કે ન હોય, તારા ભાઈની ફરજ નથી બનતી કે બેન પોતાના ઘરમાં રહે, એવું એ વિચારતા નથી? પણ મારો ભાઈ શું કામ ને પૈસા આપે? તમે જ વિચાર કરો ને. આ વાત મારા પિયરમાં ખબર પડશે તો આપણા લોકોને નીચા જોવા જેવું થશે. ના, કંઈ નીચા જોવા જેવું નહીં થાય. હા, એ તારો વિચાર છે, નીચા જોયા જેવું થશે ને આમ થશે ને તેમ થશે. અરે આપવાવાળા તો પોતાની દીકરી અને બેનને આપે એટલું આપે છે, હોય એટલું ઓછું છે. જો સાંભળ, એ ઘરમાં કંઈ મારો દીકરો એકલો તો રહેવાનો નથી, તું પણ તો રહીશ ને, તો બંને માટે એક ઘરનું ઘર થઈ જશે. અને આટલા મોટા શહેરમાં ઘર કરવું એ કંઈ નાની વાત થોડી છે. પણ જો મારો ભાઈ પહોંચી વળે એમ હોત તો એ બિચારો આપી જ દેત ને પૈસા. પણ તમને ખબર છે ને અમારી પરિસ્થિતિ. હા, જો ભાઈ, પરિસ્થિતિ હોય કે ન હોય, પહોંચી વળે કે ન વળે, પણ બેન દીકરીઓને તો આપવું જ પડે. પછી પોતાના જીવનું લોહી કેમ ન રેડાઈ જાય? જો 100 વાતની એક વાત હું તને કહી દઉં, તારા ભાઈને ફોન કરીને કહી દે કે જો તને પૈસાની જરૂર છે અને આ ઘર લેવું છે. અરે ગમે ત્યાંથી કરશે, અરે મરદ માણસ ન કરે તો કોણ કરે? પણ મમ્મી, જેટલું મારા ભાઈ અને મારા પિયરે આપવાનું હતું ને એટલું ઓહો, બસ હા, બસ. તારા પિયરિયાએ શું આપ્યું છે ને એ ખબર છે. પેલા 4 થોબડા આપ્યા છે, 4 જોડી કપડાં અને આ 1 તોલા સોનું. એમાં કંઈ આપ્યું ન કહેવાય. હા, એમાં કશું જ ન વળે. અરે મારા જય માટે એટલો ભણેલો ગણેલો છે, સારા માંગા આવતા હતા. અરે કાર સુદ્ધા આપવા તૈયાર હતા, ઘર આપવા તૈયાર હતા. અમે તે છતાંય તારા પર દયા ખાધી અને તું અત્યારે મારા દીકરાને ડૂબાડવાની વાત કરે છે. હું કોઈને ડૂબાડવાની વાત નથી કરતી મમ્મી. હું પણ સીધી રીતે તમને સમજાવવાની કોશિશ કરું છું ને. જો એટલા સારા માંગા આવતા હતા ને તો દયા ખાવાની બિલકુલ જરૂર નહોતી. હા, ભૂલ તો અમારી જ ને કે હા, તારા જેવીને અમે અમારા ઘરની વહુ બનાવી. અને રહી વાત, શું
મારા જેવી? હા, તારા જેવી જ ને. અમે ગરીબ ગુરબા સમજીને તને અમારા ઘરની વહુ બનાવી. 100 વાતની એક વાત, તારા ભાઈને જઈને કહેજે અને કે ભાઈ મારે ઘર લેવાનું છે અમદાવાદમાં, થોડી મદદ કર. અને નહીં હોય ને તો એ ગમે ત્યાંથી લાવીને આપશે. હું એની પહેલા જય સાથે વાત કરી જોઈશ. જય સાથે વાત કરવાની કોઈ જરૂર નથી, સીધો ભાઈ સાથે વાત કર ને. જય સાથે વાત કરીશ, ના જોયો હોય તે. જય, હા દામિની બોલ. તમે ફ્રી છો? હા ફ્રી જ છું, બોલ ને. તો મારે થોડી વાત કરવી હતી. શું છે? જય, તમે મમ્મીને કહ્યું હતું ઘર લેવા માટે, હા કીધું હતું. અને એ પણ અમદાવાદમાં. હા, આપણું ઘર. તમને અમદાવાદમાં, હા, મકાનનો શું ભાવ ચાલી રહ્યો છે તમને ખબર છે ને? તમને ખબર છે ને કે અમદાવાદમાં ભાડે મકાન લેવું હોય ને તો પણ ત્યાં ભાડા કેટલા વધારે હોય છે. અને આપણે આની પહેલાં પણ આ વિશે વાત કરી ચૂક્યા છીએ. ત્યારે પણ મેં તમને ના પાડી હતી. પણ મમ્મી તો અત્યારે મને એવું કહી રહ્યા છે કે જો તમારે લોકોએ અમદાવાદમાં ઘર રાખવું હોય ને તો હું મારા ભાઈ પાસેથી પૈસા મગાવી લઉં. હા, મેં જ મમ્મીને કીધું હતું. તું તારા ભાઈ જોડે વાત કરી શકે છે, એમાં કંઈ વાંધો નથી. આપણું જ ઘર છે ને, ઓર આપણે બંનેને સાથે ત્યાં જ રહેવાનું છે. હું એ જ કહું છું, આપણું ઘર છે તો આપણે ઘર લેવા માટે મારા ભાઈની મદદ શું કામ લેવી જોઈએ? અને મારો ભાઈ શું કામ ને મદદ કરે? તારા ભાઈને મદદ કરવી પડે, કારણ કે એની બેન મારી સાથે અમદાવાદમાં રહે છે. અને જો તારો ભાઈ તને ખુશ જોવા માંગતો હોય, તું ત્યાં સુખી છે એવું જોવા માંગતો હોય, તો એને પૈસા આપવા પડશે. હા તો જબરદસ્તી કહેવાય ને. અરે મારા ભાઈનો હવે કોઈ હક નથી લાગતો. તમે એને પ્રેમથી પૂછી શકો, પણ એવું તો ના જ કહી શકો કે મારો ભાઈ પૈસા આપી દે. તને ખબર જ છે ને, મારો અડધો પગાર આપણા ભાડામાં જતો રહી છે. અને દર વર્ષે પાછું નવું મકાન ગોતવું એટલે દલાલીના પૈસા દેવા પડે છે, એગ્રીમેન્ટના પૈસા દેવા પડે છે. વારે વારે આવો ખોટો ખર્ચો કરવો તો એ તમારી ભૂલ છે ને. તમારે કમાવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ. એવી નોકરી કરો ને જેમાં તમારો પગાર વધારે હોય. મારો ભાઈ શું કામ ને આપણું ઘર ચલાવી દે? ઘર ચલાવવું ને તમારા હાથમાં છે. અમદાવાદમાં નોકરી મળે એ જ મોટી વાત કહેવાય. તો આપણે એક કામ કરીએ ને, આપણે અમદાવાદ જ નથી રહેવું, આપણે પણ અહીંયા શિફ્ટ થઈ જઈએ. જો આપણે સારા લેવલનું જીવવું હોય ને તો મોટા શહેરોમાં રહેવું પડે. ઘર ચલાવવા માટે પૈસા નથી હોતા અને સારા લેવલની વાત કરો છો. તારે પણ લક્ઝરીઝ ટાઈપ જોઈતી છે ને? નહીં, કોઈ જરૂર નથી. જો મારે મારા પિયરિયા પાસેથી પૈસા માંગવા પડતા હોય ને તો એવી લાઈફસ્ટાઈલને મારે કાંઈ નથી કરવું. મારો પગાર ધીરે ધીરે વધશે અને જેમ પૈસા આવશે હું તારા ભાઈને આપી દઈશ. પણ અત્યારે એક મકાનની વાત છે, સારું એવું મકાન હશે, પછી આપણા પૈસા ભેગા થશે, એમાંથી આપણે ગાડી લઈશું. નહીં, એ વાત ખોટી પડે તમારી. અને તમે એમ કહો છો ને કે મારો પગાર ધીરે ધીરે વધશે, તો જ્યારે પગાર વધે ને ત્યારે લઈ લેશું ને મકાન. અત્યારે મકાન લેવાની કોઈ જરૂર નથી. અને હું નથી ઈચ્છતી કે મારા ઘરે આપણા વિશે બધા વાતો કરે. તમે મારા ભાઈ પાસેથી પૈસા માગશો તો મારા પિયરિયામાં તમારી વેલ્યુ શું રહેશે? એવું જ કહેશે ને બધા કે જો જમાએ અમારી પાસેથી પૈસા લેવા પડ્યા છે. માણસની બેસિક નીડ હોય છે મકાન, ઘરની છત. તો આપણે એક સારું ઘર એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને એ મકાન બનાવવા માટે હું પૈસા માંગુ છું, એમાં શું ખોટું કર્યું? તો જાતે લાવો ને. તમારા એટલા બધા દોસ્તાર છે, આ રોજે અડધી અડધી પોણી કલાક એમની સાથે બેસો છો તો એમની પાસે પૈસા લઈ લો ને. મારા પિયરિયા જ કેમ? અને આ તમારા મમ્મી, તમારા પપ્પા, એ બધાને કહી શકો ને તમે કે થોડી મદદ કરો મને. પણ 100 વાતની એક વાત છે, પૈસા તો હું નહીં જ માગું અને તમારે એ પૈસા માગવાના નથી થતા. જો હું ઘરેથી પૈસા માંગીશ તો એ પૈસા અને લોનના પૈસા થઈને મકાનના અડધા જ પૈસા થશે. એટલે મારે આખા પૈસાની પણ અડધા પૈસાની તો જરૂર છે જ. વોટ એવર, એ બધું મારે નથી જોવાનું. મકાન લેવું હોય ને તો જાતે પૈસાની સગવડ કરજો. મારી કે મારા પરિવાર પાસેથી કોઈ એક્સપેક્ટેશન ના રાખતા. બોલો બા, શું કહેતા હતા ક્યારના
કે ફ્રી પડે તો મને મળ, ફ્રી પડે તો મને મળ. આ લ્યો ફ્રી થઈને આવી ગઈ, બોલો. હા તો આવી ગઈ પણ શાંતિથી કે ને. અરે પણ બા, મારે તમારી જેમ કંઈ નવરી નથી કે સવારથી સાંજ સુધી ભગવાનની માળા અને ભગવાનનું નામ જપ્યા કરું. અને મારે 70 કામ હોય ઘરમાં. બોલો, શું કામ છે? તે દામિનીના ભાઈ ભાભી પાસેથી 10 લાખ રૂપિયા મગાવ્યા? હા, મંગાવ્યા. પણ કેમ? લો, દામિનીએ તમને આટલું બધું કીધું તો એ વાત ન કરી કે કેમ મંગાવ્યા. જઈને મકાન લેવું છે અમદાવાદમાં, તો હવે એના પિયરિયા મદદ તો કરે જ ને. એના પિયરિયા ન કરે તો બીજું કોણ કરે? એલી પણ આપણા દીકરાને લેવું છે મકાન, તો એના પિયરિયાવાળા હું કામ પૈસા આપે? કેવી ગાંડા જેવી વાત કરો છો હો બા, એકદમ બુદ્ધિ વગરની વાત કરી તમે. આ ઉંમરે હું ગાંડી થઈ ગઈ. હા, ગાંડા જેવી જ વાત કરી ને તમે. હવે તમે કલ્પના કરો ને, એ ઘરમાં કંઈ આપણો જય એકલો થોડી રહેવાનો છે, એ પણ તો રહેશે જ ને. તો એના પિયરિયા થોડા ઘણી રૂપિયાની મદદ કરે તો એમાં શું ફરક પડી જવાનું? રીચા, એ લોકોએ દામિનીના લગ્નમાં એના ગજાથી વધારે આપ્યું છે. આપણે ઘર લેવું છે તો એ આપણા પૈસેથી લેવાય, એની પાસેથી ન મગાય બેટા. લો બોલો, શું કામ ના મંગાય? એ બધા તમારા જૂનવાણી વિચાર છે ને, તમારી પાસે રહેવા દો. એ 10 લાખ રૂપિયાની મેં માંગણી કરી છે ને, બરાબર જ કરી છે. અરે એના ભાઈ ભાભી કરશે, અરે બેનને વળાવી છે. આ લોકો તો બેન અને દીકરીઓ પાછળ લાખો રૂપિયા દાન કરે, અને તમે વાત કરો છો કે આપણાથી ન મંગાય. કેમ ન મંગાય? બધુંય મંગાય. બેટા, પિયરિયાવાળા પાસે હોય ને તો એ આખી સોને મઢીને મોકલે, પણ ન હોય ને તો કંકુને કન્યા આપે ને તો એ આપણે સ્વીકારી લેવી પડે. 10 લાખ રૂપિયા કોને કીધા એ ખબર છે તને? 10 લાખને જ કીધા. એ તમે મને નહીં શીખવાડો. અને એની પાછળ કેટલા મીંડા લાગે ને એ બધી ખબર છે મને. અને મારા દીકરાનું ઘર બને છે અમદાવાદ શહેરમાં, ને એ લોકો કદાચ 10 લાખની મદદ કરે ને તો તમને શું પેટમાં દુખે છે? મને પેટમાં નથી દુખતું, મારે એ મકાનમાં રહેવાય નથી જવું. પણ કાયદાકીય જોવા જઈએ ને વ્યવહારે જોવા જઈએ ને બેટા, તો એ ખોટું છે. બા, તમારો વ્યવહાર, કાયદાકીય, આ બધી વાત છે ને તમારા પૂરતી રાખો ને તો વધારે સારું. હો, મેં તમને પૂછ્યું, મેં તમારી સલાહ માંગી કે મને સલાહ જોઈએ છે બા, આપો નહીં ને? તું આ ઘરમાં પરણીને આવી પછી આપણે ઘણી વખત પૈસાની જરૂર પડેલી. ક્યારેય મેં તને કીધું કે જા તું માવતરેથી લઈ આવ? મેં ના પાડી હતી. મેં એમ કહ્યું હતું કે તમે જે કર્યું એ જ મારે કરવાનું. તમે શું કામ આમ કર્યું? મારા માવતર પાસેથી કેમ રૂપિયા નહીં માંગ્યા? અરે મારા માવતર તો સદ્ધર હતા, વગર કીધે જ આપી દેતા હતા. તો તમે શું માંગવાના? વાત કરો છો તે. અને જવા દો. હું જે કરતી હોય ને એ વાતમાં તમારે વચ્ચે બોલવાનું જ નહીં. રીચા, હું બોલવાની ને પડવાની વાત નથી કરતી, પણ આ લોકોને ખબર પડશે ને તો એ બહુ ખોટું કહેવાશે. શું ખોટું કહેવાશે? હા બા, શું ખોટું કહેવાશે એ મને કોને? એ જ કે મકાન આપણે લેવું છે, રહેવાનો છે આપણા દીકરાને વહુ, અને પિયરિયાવાળા પૈસા આપે ના, એ ન મળે. મેં તમને ના પાડી છે ને કે મારી કોઈ વાતમાં વચ્ચે નહીં પડો. મને જે ઠીક લાગે ને એ મને કરવા દો. વહુ મારી, દીકરો મારો, એમાં તમે શું કામ ડબકા પૂરો છો? અને 100 વાતની એક વાત, તમારે છે ને ચૂપચાપ માળા ફેરવ્યા કરવાની ને ભગવાનનું નામ લેવાનું. આ ઘરની કોઈ પડોજરમાં તમારે પડવાની જરૂર નથી. આજે મકાનના પૈસા તું લઈશ, કાલે જઈને 4 વ્હીલ જોશે તો એ 4 વ્હીલના પૈસા તમે ત્યાંથી માગશો. અરે મને ઠીક લાગશે ને એ હું માંગીશ, બરાબર? તમે જે કર્યું એ મારે કરવાનું, એવું મેં કંઈ લખીને લખાણ નથી રાખ્યું, બરાબર? અને તમે તમારું કામ કરો. અને આવા બધા ફાલતુ બેડા માટે છે ને મારો સમય વેસ્ટ નહીં કરવાનો. મારી પાસે ઘણાય કામ છે. તમારી જેમ નવરી નથી કે જમવાનું ટાઈમ થયો મને થાળી તૈયાર આપી દો. મીરા, આજે સવારમાં દામિનીનો ફોન આવ્યો હતો. એ કહેતી હતી કે એ લોકો અમદાવાદથી આજે જ આવ્યા છે અને મળવા આવવાના છે. સારું કહેવાય ને. સારું, ચલો. આ કેટલા દિવસથી બેનને જોયા નથી, મળી લઈએ ને તો શાંતિ થઈ જાય. હા, આમ પણ હા, સાસરીએ ગઈને પછી અહીંયા આવવાનું નામ જ નથી લેતી. મને તો લાગે છે કે આપણને લોકોને સાવ ભૂલી ગઈ છે. એવું ન હોય દેવાંગ. હવે જયભાઈની જોબ હોય, એમના સાસુનું ધ્યાન રાખવાનું, કુટુંબ પરિવારમાં બધાને સંભાળવાના, તો પછી કેટલેક પહોંચી વળે. એ પણ છે. દામિની બેન, આવી ગઈ બેન, આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બોલ. તું કેમ છે? હા, જો ને એકદમ તાજો માજો. આ તું હતી ત્યારે જેવો હતો એના કરતાં જરા સુકાઈ ગયો છું, પણ એકદમ સ્વસ્થ, ફિટ, ફાઇન. એટલે કહેવા શું માંગો છો? હા,
વધારાનું વજન હતું એ વજન ઓછું કરવામાં તારી ભાભીએ મારી હેલ્પ કરી છે એમ, બીજું કંઈ હા નહીં. તો હું એમને ફિટ એન્ડ ફાઇન રાખું છું એમાં શું વાંધો છે દામિની બેન? આ ટમી છે ને એ બહાર ના આવે. હા બરોબર છે. હા ભાઈ હમણાં કેવું ચાલે છે ઘરે બધું બરાબર? તારો હા નોકરી બધું બરાબર? હા ચાલ્યા કરે છે. આ ઘરનું ગાડું વ્યવસ્થિત ચાલે છે ને એટલી કમાણી થઈ રહી છે. કોઈ ઉપાધિ કરવા જેવું નથી. જયભાઈ કેમ નથી આવ્યા? કેમ એકલા આવ્યા? એમને અહીંયા થોડું કામ હતું ને, તમને તો ખબર છે કે અમે કેટલા સમયે આવ્યા છીએ, એટલે એ એમનું કામ બતાવે છે. બેન તું આટલા વર્ષો પછી આપણા ઘરમાં આવી છે એમ છતાં પણ તારી આંખમાં આજે ખુશી નથી દેખાતી. કોઈ પ્રોબ્લેમ જેવું છે? ના ના ભાઈ, પ્રોબ્લેમ તો નથી, પણ ઘરમાં હમણાં થોડું ટેન્શન ચાલી રહ્યું છે. કેમ? કંઈ થયું છે બેનબા? થયું તો નથી, પણ તમને ખબર છે કે જયની નોકરી અમદાવાદમાં છે અને અમદાવાદની રહેણી કહેણી ત્યાં સેટલ થવું ને એ બહુ મુશ્કેલ છે. આઈ મીન કે સુરતના કમ્પેરિઝનમાં તો અમદાવાદમાં રહેવું. હા સાચી વાત છે તારી. હા મેં તો સાંભળ્યું છે કે ત્યાંના લોકો, ત્યાંની ખાણીપીણી આ બધું જ આપણા કરતાં અલગ પડે અને વળી પાછા ત્યાંના રીત રિવાજ એ પણ અલગ. એટલે આ બધું થોડું ઘણું આપણી સમજણની બહારનું હોય. એટલે તો અમે વિચારતા હતા કે હા હર મહિનાના ભાડા ભરવા અને એમાં ને એમાં ખર્ચો બહુ વધી જાય છે, તો પોતાનું એક ઘર લઈ લઈએ. અરે પણ ગાંડી એમાં પૂંજાવાની શું વાત છે? આ ઘર લઈ રહ્યા છો તો ખુશ થવું જોઈએ ને. હા હા પણ આવા શહેરોમાં ઘર હોવું એ તો બહુ સારી વાત છે ને. ભાઈ તને ખબર છે ને કે જયની નવી નોકરી હમણાં લાગી છે. આઈ મીન જે પહેલાં હતી એ બદલાઈ ગઈ છે, તો નોકરીમાં સેટ થતાં સમય લાગશે અને અત્યારે એટલું સેવિંગ્સ પણ નથી કે નવા ઘરના ડાઉન પેમેન્ટ ભરી શકીએ. બેન આવ્યા ને ત્યારથી ગોળ ગોળ વાત કરો છો. મને તો કંઈ સમજાતું નથી કે કહેવા શું માંગો છો. જે હકીકતની વાત છે એ કહેશો? ભાઈ મને તારા મદદની જરૂર છે. મારી મદદ? બોલ ને, કેવી મદદ? મારાથી જેટલી મદદ પોસિબલ હશે ને એટલી કરીશ. બોલ. જો તારી પાસે પૈસા પડ્યા હોય તો તું અમને મદદ કરીશ? પૈસા? સાહેબ જો જો જઈ સમય જતાં બધા પૈસા તને પાછા આપી દેશે. દામિની બેન સમજવાની કોશિશ કરો. તમને મદદ કરી એનાથી અમને કોઈ જ વાંધો નથી, પણ અમારી પરિસ્થિતિ તમે જાણો છો. અમે બંને માણસ કેવી રીતે પૂરું કરીએ છીએ. અમારી પાસે હોય તો અમે ના ન પાડી શકીએ, કારણ કે તમે તો દીકરી છો ને, તમને દેવું એ અમારી ફરજ છે. પણ તમારી જે માંગણી છે ને એ પ્રમાણે અમારી ઇન્કમ નથી. હા જો બેન, મીરાની વાત સાચી છે. આમ પણ આ પહેલાં તું અને જયકુમાર આવ્યા હતા ત્યારે નોકરી કરવી છે, સેટલ થવું છે. હા બાને 50,000 રૂપિયા ઉછીના આપ્યા હતા. એ રૂપિયા પણ જયકુમારે આજ સુધી યાદ પણ નથી કર્યા. પણ આટલી મોટી રકમ બેન તું સમજી શકે ને કે આ સગવડતા અમે લોકો કેવી રીતે કરી શકીએ. ભાઈ 10 લાખ રૂપિયા બને ને એટલા વહેલા આપી દઈશું. દામિની બેન એક મિનિટ, લાગે છે કે તારા ઘરેથી કોઈ પ્રેશર કરી રહ્યું છે. હા બોલ ને, જે વાત હોય એ ખુલીને કર. હા તારો ભાઈ છે ને બધું જ સેટલ કરી દેશે. હા શું છે? એ લોકોએ મને કહ્યું છે કે હું તારી પાસે પૈસા માંગુ, તું અમને ઘર લઈ દે, કેમ કે તારા ફર્જમાં આવે છે. તું મારો ભાઈ છે. અરે મારા ફરજમાં આવતું હતું એટલા માટે તો મારા કાળજા સમાન મારી બેનને મેં ઘરમાં મોકલી. દેવાંગ હું નહોતો ઈચ્છતો કે દામિનીના લગ્ન જયકુમાર સાથે થાય, છતાંય તે દામિનીએ જઈને પસંદ કર્યો અને મેં લગ્ન પણ કરાવ્યા. હા પણ હવે દામિની બેન હજી આવ્યા છે ને એટલું ઇન્સ્ટન્ટ કોઈ વાતનો ફેસલો ન કરે. આપણે વિચારીને કઈ ફેસલો કરીશું. આ લોકો તો દહેજ માગી રહ્યા છે. હવે દહેજ કોઈ જો બનતો હતો એટલો કરિયાવર પણ આપ્યો,
સમયસર જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આપણે લોકો ઊભા પણ રહ્યા હતા. પણ હવે હા તો ગજાબારની વાત કરે છે ને, આવું થોડી કરવાનું હોય. હા, ચાલ છોડ આ બધી વાત, અને આ બધું હું તારી ઘરે આવીને પતાવી દઈશ. તું ચિંતા નહીં કરતી, તારું નામ ક્યાંય નહીં દઉં. ઓકે? અત્યારે આવી છે ને તો શાંતિથી બેસ. હા, ચા પાણી બનાવજા. દેવાંગ, ક્યારના ચિંતામાં બેઠા છો. ચિંતા કરીએ કોઈ વાતનું નિવારણ નહીં આવે ને. વિચારીને આગળ ડગલા ભરવા પડશે. શું કરશો તમે? બસ હા, એ જ બાબતનો વિચાર કરી રહ્યો છું. હા, જો આપણું ગામડે જે ઘર છે અને થોડી ઘણી જમીન છે ને, આ બધું પણ વેચી દઈએ ને તો પણ 4 થી 4.5 લાખ જેવી જ રૂપિયાની સગવડતા થઈ શકે એમ છે. બાકીના રૂપિયા ક્યાંથી લાવીશું? દેવાંગ, આપણા બાપ દાદાની જૂની નિશાની છે ગામડાનું મકાન. મમ્મી પપ્પાના ગયા પછી એક નિશાની તો રહી છે આપણી પાસે. એ પણ વેચી નાખીશું તો કરવાનું શું? હા, મારી બહેન સુખેથી એના સાસરિયામાં રહીને એના માટે ભલે કંઈ પણ કરવું પડે. હું તૈયાર છું. હું ઘર વેચી દઈશ. અને જો મીરા, તું પણ થોડી ઘણી મદદ કરજે. હા, તારા જે કે પણ ઘરેણાં છે ને એ ઘરેણાં પણ આપજે ને. જો હું ફરી પાછા ઘરેણાં કરાવી દઈશ. વાત એ નથી દેવાંગ. હું મારા ઘરેણાં આપી દઈશ, તમે મકાન પણ વેચી નાખશો. પણ તમને એ શું ખાતરી છે કે આ એ લોકોની છેલ્લી માંગણી હશે? ભવિષ્યમાં આનાથી કોઈ મોટી માંગણી એ લોકો નહીં કરે ત્યારે શું કરશો? ઘરેણાં, મકાન જે બધું છે આપણે બધું વેચીને બેસી જશું. પછી આગળ? અને દેવાંગ, અત્યારે દામિની બેન અને જયભાઈ 2 જ વ્યક્તિ છે. કાલ સવારે 3જું મહેમાન આવશે અને એ પછી જો એ લોકોએ આવા ને આવા નખરા કર્યા તો ત્યારે શું રસ્તો લેવાનો? કાં તો બાળક મા બાપ વગરનું થાય, અને કાં તો આપણે આખી જિંદગી આપણા પોતાના બાળકનું ભવિષ્ય છોડી અને એમના બાળકનું ભવિષ્ય બનાવવાનું. પણ તું શું કામ ને આવા બધા નબળા વિચારો કરે છે? જે વસ્તુ થઈ જ નથી એવું શું કામ વિચારી રહી છે? આ વિચાર્યું તું તો પણ થયું ને. એટલે હવે મને ખબર પડી ગઈ છે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે એમ છે. એ લોકોને ભલે જે કરવું હોય એ કરે, પણ જો આજે મારી બહેન આપણા ઘરે પાછી આવતી રહી છે. આખો દિવસ ગુમસુમ બેસી રહે છે, એકલી એકલી રડ્યા કરે છે. હું મારી બહેનને આ રીતે દુઃખી તો ના જ જોઈ શકું. હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ. ભલે મારે એ લોકોના પગ પકડવા પડે તો પગ પણ પકડી લઈશ, પણ મારી બહેનને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. દેવાંગ, એ લોકો એટલા સરળ નથી જેવા તમે ઈચ્છો છો. ગયા હતા ને તમે એમના ઘરે, શું પરિણામ આવ્યું? શું સારી વાત કરી તમારી સાથે? ઉલટાનું અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂક્યા. હા, અપમાન કરીને કાઢી મૂક્યો. અરે હું તો ભાઈ છું ને. આમ પણ હા, સમાજના લોકો તો કહે છે ને કે હંમેશા દીકરીવાળાએ જ સહન કરવાનું હોય. તો માની લઈએ કે આ વસ્તુ મારા નસીબમાં લખી હશે અને મારી બહેનના નસીબમાં પણ. પણ હા, હું મારી બહેનનું નસીબ બદલવા માટે કંઈ પણ કરીશ. ગમે ત્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરીશ. હા, તું મને એ કહે કે દામિની જમી લીધું કે નહીં? નહીં, બાકી છે. હા, તો તું એને સમજાવ. હું એની પાસે જઈને બેસીશ ને તો બની શકે કે કાં તો મારાથી રડાઈ જાય અથવા તો એ રડી પડે. ના. તું સમજાવ ને એને પ્લીઝ. હા, હું જાઉં છું. બા, આ શાકભાજીના ભાવ આસમાને ચડ્યા છે અને તમને બહુ લીલોતરી ખાવાના શોખ જાગે છે.
પણ મને કઠોળ નથી પચતા. અચ્છા કઠોળ નથી પતતા, બાકી લોકોનું મગજ ખાવું સારું પચી જાય છે ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મજામાં. હા હા, શું હોય અમને. હા, અને મજા સારી હોય ને તો બગાડી તો ઘણા લોકો નાખે છે આ ઘરમાં બહાર. જુઓ, એક વ્યવહારિક વાત કરવાની હતી. હા હા, બોલો બોલો. વ્યવહારિક વાત તો અમે બહુ સારી રીતે શાંતિથી સાંભળીશું. બોલો બોલો. બોલ ને બેટા. મારી બહેન ધામીની આવી હતી મારા ઘરે. અચ્છા. કહેતી હતી કે તમે લોકો કંઈક મકાન લેવાના છો. હા, આ અમદાવાદમાં જઈ નોકરી કરે છે. આ 11 મહિને મકાન ખાલી કરવા પડે એટલે અમે લોકોએ વિચાર કર્યો કે ઘર લઈ લઈએ. હે ને? શું કે ટેન્શન નહીં, પછીથી અત્યારથી નાની નાની બચત કરીને મકાન લઈ લઈએ તો કાલે ઉઠીને ફિકર ચિંતા નહીં ને તમારી બેનને પણ. હા, સાચી વાત છે, મકાન લેવું જ જોઈએ. પણ શું છે કે દામિની મને કહેતી હતી કે પૈસાની વ્યવસ્થા કરી આપો ને. એણે તમારા કોઈનું નામ નથી દીધું, પણ ખાસ કહ્યું છે કે પૈસાની જરૂર છે ઘરમાં, અને તમે મારા ભાઈ છો તો ગમે તેમ કરીને 10 લાખ રૂપિયા કરી આપો ને. અરે ભાઈ, મને ખબર જ છે કે તમે તો નોકરી કરો છો અને નોકરી કરીને તમારું ઘર ચલાવો છો. તમારે કંઈ આપવાની જરૂર નથી. એ તો અમારે જઈને જોઈએ છે ને તો અમે થોડું થોડું કરીને અમે ભરી દઈશું ને અમે લઈ લેશું ઘર. બા ના સમજ પડે તો વચ્ચે નહીં બોલવાનું. હા, ના ના, તમારી બેનની વાત એકદમ વ્યાજબી છે. હવે 10 લાખ રૂપિયા જો તમે આપી દો તો પેલા હપ્તાના રૂપિયા ઓછા આવે ને તમારી બેનનું ઘર થઈ જાય. અને રહી વાત તમારી, તો હવે માણસ પાસે હોય કે ન હોય, મને એટલી ખબર છે કે બેન દીકરીને આપવા માટે માણસ ગમે એ કરે, એમ તમે કરશો. રીચા, આપણે જરૂર હોય તો આપણે જ લેવાનું હોય ને. અને એની બેનના એણે લગ્ન કર્યા તો એણે ગજા ઉપરનું આપી દીધું છે. હવે આપણે ન મગાય. અરે બા, તમને કેટલી વાર કહ્યું શાંત રહો. બધામાં વચ્ચે પોતાનો ડોયો હલાવો જ છે. હા, મારી દાળ ગળવી જોઈએ, બીજાનું જે થવાનું એ થાય. તમે ચૂપ રહો ને. તમને કોણ કહે છે વચ્ચે બોલવાનું? અને ગજા ઉપરનું આપ્યું એટલે હા, ભાઈ છે, બેનને વિદાય આપી છે, સાસરે મોકલી છે તો આપે. બસ, તો ત્યાં એની ફરજ પૂરી બસ. થઈ જાય. તમે ચૂપ રહો. પણ એમની વાત ખોટી નથી. હા, વારે તહેવારે મારી બેન અમારી ઘરે આવે છે, જાય છે, ત્યારે પણ અમે લોકોએ અમારાથી બનતું આપ્યું જ છે. બસ બસ, હા ભાઈ, ખબર છે કેટલું આપ્યું છે. આ તોલો 1.5 તોલો સોનું, 4 જોડી કપડાં, 4 થોબડા, એ બધું આપીને તમે હું એવું સાબિત કરવા માંગો છો કે તમે તમારી બેનને આમ રાજા રજવાડા જેવી જાહો જલાલી આપી દીધી છે? હા, તમે કરિયાવરમાં હું આમ ટગલા ગાળા મોકલી દીધા છે. શાંતિ રાખો ને, કશું નથી આપ્યું. આમ જોવા જઈએ ને તો આ 10 લાખ રૂપિયા માંગ્યા ને, 10 લાખ નહીં, તમારે તો તમારી બેનને આખું મકાન જ લઈ દેવું જોઈએ. રીચા, તમે રીચા, ચૂપ રહો ને બા. તમને કેટલી વાર કહ્યું કે મારી વાતમાં વચ્ચે નહીં બોલવાનું. જુઓ, તમારી વાત સાચી છે. અમારે લોકોએ આ ઘર લેવા માટે તમને મદદ કરવી જોઈએ, પણ અત્યારમાં મારી પાસે રૂપિયાની સગવડતા નથી, એટલા માટે નથી આપી શકું એમ. માફ કરજો, જ્યારે સગવડતા થશે ને ત્યારે આપીશ, પણ આટલા બધા રૂપિયાની સગવડતા ક્યારેય નહીં કરી શકું. હા, એ તો ખબર જ છે. સગવડતા થશે ત્યારે આપશો નહીં? જોઈએ હવે ક્યારે સગવડતા થશે. તમારી બેન આમ ખાંસી ખાતી હોય, લાકડી લઈને ચાલતી હશે, ડોસી થાય ત્યારે આપજો નહીં. રીચા, આમ વાત ન કરાય. મહેમાન છે આપણા ઘરના. બા, તમને ના પાડું છું. તમારે મારી વાતમાં નહીં બોલવાનું. હવે એક પણ શબ્દ બોલ્યા છો ને તો પછી તમને ખબર જ છે મારું સ્વરૂપ. હો, જુઓ, મારા કારણે તમે લોકો અંદરો અંદર ઝઘડો ના કરો. થાય જ ને ભાઈ, ઝઘડો થાય જ. આ તમારા લીધે જ ઘરમાં હોળી હળગી છે મારા. હા, તમને ખબર નથી. તમે અમારા ઘરની અંદર છે ને આ રોજ હોળીનું કારણ તમે જ બન્યા છો. જુઓ, શાંત થઈ જાઓ. હું વિચાર કરીને રૂપિયા તમને મોકલાવી દઈશ. મને થોડો ઘણો સમય તો આપશો ને? હા, સમય આપ્યો ને, સમય આપ્યો. તમારે લેવો એટલો સમય લઈ લો. મેં કીધું એમ, તમારી બેન ડોસી થાય ત્યાં સુધી તો તમને સમય મળી જ જશે. મને લાગે છે કે તમને કોઈ વાત સમજ નથી પડવાની. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. સમજદારી તો તમારામાં ભરેલી છે ને, એટલા માટે શિખામણ આપવા આવ્યા હતા. ના જોયા હોય ને તમને ના પાડી છે ને
કે કોઈ પણ આવ્યું હોય તો વચ્ચે નહીં બોલો. જાઓ ને પૂજા રૂમમાં જઈને ભગવાનનું નામ લો ને. મને વ્યાજબી વાતો શીખવાડવા આયા. જાઓ તમે બહાર, નહીં તો મારાથી નહીં બોલવાનું બોલાઈ જશે. જાઓ. તે તારા ભાઈને વાત કરી? ના, મેં વાત નથી કરી. તારે વાત કરવામાં પ્રોબ્લેમ શું થાય છે? તમને કહ્યું ને એકવાર, હું મારા ભાઈ સાથે વાત નહીં કરું, પછી શું કામ એકને એક વાત રિપીટ કરો છો? તારે સારા ઘરમાં રહેવું હોય તો તારે તારા ભાઈ જોડે વાત નથી રહેવું મારા સારા ઘરમાં. મને ઝૂંપડીમાં રાખશો ને તોય હું રહી લઈશ. પણ પોતે એમ બોલો ને કે પોતે સારા ઘરમાં રહેવું છે ને એટલે આવી રીતે કરી રહ્યા છો. મારે રહેવું છે એટલે તારે મારી સાથે આવવું પડશે અને તારે પણ સારા ઘરમાં રહેવાનું જ છે. તો જાતે કમાઈને ભરો ને પૈસા. ગામની ઉપર શું કામ ન બોજો? જાતે કમાઈને હું ઘર કરી શકું છું, પણ એમાં મારે ઘણો સમય જતો રહેશે. અને તને ખબર છે ને, હમણાં મારા દોસ્તારને નવા લગ્ન થયા છે, એને એના શાળાએ નવું ઘર આપ્યું, નવી ગાડી આપી, ફ્રીજ લઈ દીધું, ટીવી લઈ દીધું. તું શું લઈને આવી છે? તો તમે બહુ મોટી ભૂલ કરી નાખી. હા, તમારા ફ્રેન્ડના શાળા એટલી બધી વસ્તુ આપીને તમારા ફ્રેન્ડના શાળાની બેન સાથે જ લગ્ન કરી લેવાય ને. મારી સાથે શું કામ લગ્ન કર્યા? અચ્છા, હા, તમારા મમ્મીએ મને કીધું હતું કે તમે લોકોએ તો મારા પર દયા ખાધી છે. મારાથી કોઈ ફરક નથી પડતો. હું ઘરને ગમે એટલું સાચું, બધાની જવાબદારીઓ માથે લઉં, બધાનું ધ્યાન રાખું. આ વસ્તુથી કોઈ ફરક નથી પડતો. તો એ તારો ધર્મ છે. મારું, મારા મમ્મીનું, મારા પપ્પાનું બધાનું ધ્યાન રાખવું તારું કામ છે. અને મારું ધ્યાન રાખવું ને એ તમારું કામ છે, તમારું કર્તવ્ય છે. એમાં પૈસા મારા ભાઈ પાસે માંગવા ના જવાના હોય. અને મારા ભાઈ પાસે જે વસ્તુઓ હતી ને એ આપી દીધી છે. એમની પાસે એક બેન હતી એમની, જે તમને આપી દીધી. બીજું તો શું કરે? તો અમે તને કંઈ હેરાન નથી કરતા, તને સાચવીએ છીએ ને. અને તારા માટે તમારે સારું ઘર જોઈએ છે, બસ. જોયું ને મેં કેટલુંક સાચો છો. જો મને એટલી બધી ખુશ રાખવાની તમને પડી હોય ને તો તમે મારા ભાઈ પાસેથી પૈસા માંગવાની વાત જ ના કરો. મારે બસ એક ઘર જોઈએ છે, એક છત, એક સારી છત કે જ્યાં આપણે રહી શકીએ અને કહી શકીએ કે હા, આ આપણું ઘર છે. આપણી પાસે જેટલી ચાદર હોય ને એટલા જ પગ પોળા કરાય. સાચી વાત કીધી. આપણી પાસે જેટલી ચાદર હોય ને એટલા જ પગ લંબાવાય. અને આ તારા ભાઈના ગુણગાન ગાય છે મારા દીકરા આગળ કે તારા ભાઈએ અમારી પાછળ બહુ મહાન કામ કર્યું. હા, શું બોલી હમણાં થોડી વાર પહેલાં? મેં બધું સાંભળ્યું. એક બેન હતી જે આપી દીધી. ખબર નથી ને કે આ બેનને લાવીને અમે ભૂલ કરીએ છીએ ઘરમાં. હજુ મોડું નથી થયું. કહેતા હોય ને તો પાછા વળી જઈએ. હા તો જાને. કોણે રોકી? શું થયું બેટા? એના ભાઈએ 10 લાખ રૂપિયાનું શું કહ્યું? ના ને, એના ભાઈ સાથે મારી પણ વાત થઈ. મારાથી 10 લાખ રૂપિયાની જોગવાઈ નહીં થાય. શું? તમે આ વાત મારા ભાઈને પણ કરી દીધી? હા, કરવી પડે ને. મમ્મી, થોડુંક તો વિચાર કરો. નાક શરમ જેવું છે કે નહીં તમને? છે. હા, અમારામાં બધું જ છે. તારે અમને સલાહ આપવાની જરૂર નથી કે અમારામાં શરમ છે કે નથી, બરાબર? પણ લાગે છે કે તારા ભાઈમાં છે ને શરમ નામનો છાંટો પણ નથી. એટલે તો પોતાની બેન માટે કંઈ જ કરવા માંગતો નથી. સીધી ના પાડી દીધી કે ના, મારાથી નહીં થાય. જોયું? હા બેટા, હું ના પાડી દીધી ને કે ભિખારી ઘરમાં લગ્ન નથી કરવા, પણ તું ના માન્યો. હવે જો એનું પરિણામ. હવે બેન તો આપી દીધી, આખી જિંદગી પાળવાની તો આપણે. હું તો શું કહું છું, હા, આનો કંઈક રસ્તો જ કરી નાખીએ. મમ્મી, એને પણ થોડું જોવું જોઈએ. એટલા વર્ષથી આપણે એને ગદરાવીએ છીએ તો એને એવું થવું જોઈએ કે હા, મારી બેન છે, થોડા પૈસાની સગવડ કરીને એને આપી દઉં. એક મકાન થઈ જશે અમદાવાદમાં તો એની બેન જ ચૂકી થશે ને. મારા ભાઈનો જીવ છે ને એટલો ટૂંકો નથી કે ઓને તો એનો જીવ પણ આપી દે. તો અપાવી દે ને. કેમ મારા ભાઈના જીવથી તમને તમારા પૈસા મળી જશે? કદાચ. નહીં ને? એક કામ કર ને, તારા ભાઈ પાસે 2 કિડની, 2 આંખો, એ બધું તો છે જ ને, કે એને દાન કરીને બેનને આપી દે. નહીં આપી શકે ને, જીવ આપી દેશે પણ એનું દાન નહીં થાય, હે ને? મારા ભાઈનો જીવ છે ને બહુ મોટો છે અને એની બેન માટે તો કંઈ પણ કરી શકે છે. હા, જીવ પણ આપી શકે તે કીધું એમ. જેટલું થતું હતું ને એટલું કર્યું મારા ભાઈએ. હવે મારા ભાઈની કોઈ ફરજમાં નથી આવતું કે એ મારું ધ્યાન રાખે અને અહીંયા મારા સાસરીમાં પૈસા મોકલે. એક કામ કર, સાસરીમાં પૈસા મોકલવાની વાત નથી, આને જ એના ભાઈના ઘરે મોકલી આપને એટલે વાર્તા થાય પૂરી. તે કહ્યું ને અમને, કહ્યું ને કે મોકલી આપો, તો જા જતી રહે તારા ભાઈના ઘરે, ભિખારી ભાઈના ઘરે. હા, જતી રહીશ. નીકળ અહીંથી. જતી રહીશ વાળી. જો
હું ગયો હતો, પણ મને નથી લાગતું કે આ રીચાબેન કંઈ શાંતિથી સમજે. ખબર છે મને, એમનો તો સ્વભાવ જ એવો છે, કૂતરા જેવો. પણ ચિંતા ન કરો, આ બેન અને જયભાઈ એક વખત અમદાવાદ જતા રહેશે ને પછી આવું કંઈ નહીં થાય. ત્યાં થોડા રીચાબેન જવાના છે. હા, દામિની, બેન તમે? તું તો આજે અમદાવાદ જવા માટે નીકળવાની હતી ને? હા, તમે તો કહ્યું હતું ને કે તમે અને જયભાઈ આજે જતા રહેશો. હા, જવાના હતા અમે લોકો, પણ જય મને લીધા વગરના અમદાવાદ જતા રહ્યા. અરે પણ એવું થોડી ચાલે. તમને અહીંયા મૂકીને એકલા જતા રહ્યા કે ઝઘડો થયો? કંઈ કહ્યું તું? જયનું અને મારા સાસુનું કહેવું એવું છે કે મારે તમારી પાસેથી પૈસા લઈ લેવા જોઈએ, એટલે જય મને મૂકીને જતા રહ્યા અને મને ઘરમાંથી કાઢી મૂકી અને કહ્યું કે જા, જતી રહે અમારા ઘરમાંથી. જ્યારે તારો ભાઈ પૈસા આપે ને તો જ પાછી આવજે. દહેજ માંગે છે અને દહેજ માટે થઈને આ લોકોએ ઘરની લક્ષ્મીને પણ ઘરમાંથી જાકારો આપી દીધો. ખબર છે મને, રીચાબેન પહેલેથી જ આવા છે. યાદ છે ને લગ્ન પહેલાં પણ કેટલી માંગણી કરીને ઊભા હતા. ફ્રીજ જોઈએ, ટીવી જોઈએ, ગાડી જોઈએ. એમનો સ્વભાવ પહેલેથી આવો તો એ ખબર જ હતી. પણ 10 લાખ રૂપિયા કે નાની રકમ થોડી છે. અને એક ટાઈમે આપણી પાસે હોત તો દઈ પણ દે. એમના માટે તો ઘરની લક્ષ્મી એ જ છે જે ઘરમાં લક્ષ્મી લઈને આવે, પૈસા લઈને આવે. જો તું ચિંતા નહીં કર, આ તારો ભાઈ છે ને હજી જીવે છે. ગમે ત્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરી આપીશ. ભાઈ, રકમ નાની નથી, એટલા બધા પૈસા તું ક્યાંથી લાવીશ? તો શું કરું હું? તારી જિંદગી બગાડું? છોડ ને, નથી રહેવું એવા લોકો સાથે જ્યાં મારી કદર ના હોય, પણ બસ ફક્ત પૈસાને જ મહત્વ આપવામાં આવે. દામિની બેન, તમારા ભાઈને સમાજમાં રહેવાનું છે. કાલ સવારે કંઈ થશે ને તો 5 લોકો અમને જ મેણા મારશે કે તમારી દીકરીની કંઈ ભૂલ હશે એટલે જ પાછી આવી. સમાજના કોઈ લોકો એ નહીં જોવે કે તમારા સાસુ સસરાએ તમારી સાથે શું કર્યું, અમારી સાથે શું કર્યું. હા, જો તું છે ને જરાય દુઃખી નહીં થા, જરાય ચિંતા ના કર. હું ગમે તેમ કરીને રૂપિયાની વ્યવસ્થા કરી લઈશ. પણ જો તારા સાસુમાને તું એટલું તો સમજાવી શકે ને કે જ્યાં સુધી રૂપિયાની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી એ તને એમના ઘરે રાખે. અને આમ પણ આવું બધું કરીને એ લોકો કઈ વાત સાબિત કરવા માગે છે? આમાં તો આપણી જ ઇજ્જત અને આબરૂ ઓછી થવાની છે ને. તો આપણી ઈચ્છા આબરૂથી એમને શું ફરક પડે છે? એમના માટે મહત્વનું હોય ને તો એ પૈસા છે. અને એમાંય તે તને શું લાગે છે કે મેં એમને સમજાવવાની કોશિશ નહીં કરી હોય? મારાથી બનતા બધા પ્રયાસ કર્યા છે કે તારે પૈસા ના આપવા પડે, એ લોકો સમજી જાય. પણ હવે એમને મને જાકારો આપી જ દીધો છે તો હું એ શું કરી શકું? જો બેન, તારી વાતને હું સમજી શકું છું. મને તો ખબર જ હતી કે તારા સાસુમાનો સ્વભાવ કેવો છે. પણ આ જયકુમાર, એ તો તને પ્રેમ કરે છે ને, એણે તો તારો પક્ષ લેવો જોઈએ ને. એ ઘરમાં કાંઈ નથી કહેતા, અરે ઘરના લોકોને સમજાવતા નથી. એવું તને લાગે છે કે અમારી વચ્ચે પ્રેમ છે, પણ આ તો એક સમજોતો છે. અત્યાર સુધી મેં તને નહોતું કહ્યું, પણ હવે કહી રહી છું. એ લોકોએ આપણી પરિસ્થિતિ જોઈને લગ્ન કર્યા હતા. એમને એમ હતું કે ગરીબની દીકરીને ઘરમાં લઈ જશું. બાકી એ લોકોને મારાથી કોઈ ફરક નથી પડતો. બેન, લાંબી વાતે ગાડા ભરાય. અને આમ પણ જ્યારે પરિવારમાં નાની એવી તકરાર પણ થાય ને ત્યારે બહુ બધી વાતો નીકળતી હોય છે. બધી વાતનું સમાધાન થઈ જશે. તમે જાઓ, અત્યારે આરામ કરો. મીરા, હવે કેવું લાગે છે? થોડું સારું લાગે છે. દેવાંગ,
તમે કેમ આટલા બધા ચિંતામાં છો? શું થયું છે હવે પાછું? તને તો ખબર જ છે ને કે આજે દામિની આવી હતી આપણા ઘરે. જોયું નહીં તે? બહુ દુઃખી હતી. સાચી વાત છે. તો હવે શું કરી શકીએ? એમના સાસુ સસરાને સમજવું જોઈએ ને કે 10 લાખ રૂપિયા એમના મકાન માટે આપણે ન આપવાના હોય. આપણે પોતાનું મકાન નથી લઈ શકતા, એ લોકોને નહીં દેખાતું હોય. હા, આપણે લોકો પોતાનું મકાન તો નથી લઈ શકતા. અને જો મારી પાસે એટલા રૂપિયા પડ્યા હોત ને તો હું તો ક્યારેય ના જ ન પાડત. અરે હું શું કામ ને એ ઘરમાં મારી બહેનને આ રીતે મેણા ખાવા દઉં, દુઃખી થવા દઉં? ક્યારેય નહીં. હું ગમે એમ કરીને એ રૂપિયા એને આપી દે. પણ જો મેઇન પ્રોબ્લેમ એ છે કે રૂપિયા નથી આપણી પાસે, અને મારે મારી બહેનને દુઃખી પણ નથી થવા દેવી એ ઘરમાં. તો હવે મારે શું કરવું? બસ આ જ બાબતની ચિંતા થઈ રહી છે. તો શું કરીએ? સમજ્યા કે આપણી પાસે પૈસા નથી, પણ કદાચ પૈસા હોય ને તો પણ ઘર આપણે તો ન જ લઈ દેવાનું હોય. હરેક વ્યક્તિને પોતાની જવાબદારી સમજવી પડે. અને પોતાના એશો આરામ માટે જ્યારે તમે કોઈ ખર્ચા કરતા હોય ને ત્યારે તમારે પોતાએ જ કરવા જોઈએ. કોઈ બીજા તમને કંઈ લઈને આપે ને એવી આશા ન રાખવી જોઈએ. સાચી વાત છે. પણ આ લોકો ક્યારેય નહીં સમજે. મને તો નથી લાગતું કે રીચાબેન હવે પોતે જે કંઈ પણ બોલ્યા છે એમાંથી ફરે. કારણ કે હા, પહેલાં પણ આવું જ થયું હતું. જ્યારે લગ્ન કરવાના હતા અને કરિયાવરની વાત આવી ત્યારે એમણે તો બધી વસ્તુનું લિસ્ટ તૈયાર કરીને મોકલ્યું હતું. આપણે ઘણા સમજાવ્યા હતા કે અમે લોકો આટલી બધી વસ્તુઓ લઈ નહીં શકીએ, છતાંય એમણે તો આ બધી વસ્તુઓ લઈને પાર કરી. મને તો ડર લાગી રહ્યો છે કે એ લોકો મારી બહેનને કદાચ વધારે હેરાન કરશે તો. દેવાંગ, એવું હોય તો એકવાર તમે વાત કરી આવો ને. હજી એકવાર સમજાવવાની કોશિશ કરી લો. અને આમ પણ રીચાબેનનો સ્વભાવ સારો નથી, પણ એમના સાસુ સમજદાર વ્યક્તિ છે. બની શકે કે તમારી વાતો એમના મગજમાં ઉતરે ને એ રીચાબેનને સમજાવવાની કોશિશ કરે. ઘર બચી જાય આપણા બેનનું. બાકી પછી તમે જેમ કહો એમ મને મંજૂર છે. હા હા, તું જાણે છે કે રાવણની સેનામાં પણ એક સમજદાર વ્યક્તિ હતો. પણ શું થયું? રાવણના અભિમાન આગળ ક્યારેય પણ વિભીષણનું ચાલ્યું નથી. એવી જ રીતે એમના પક્ષમાં પણ હા બા છે. બા તો બધું જ સાચું જાણે છે, પણ છતાંય મને નથી લાગતું કે રીચાબેન એમની કોઈ વાત જાણે, એમની કોઈ વાતને માને. છતાંય તે કહ્યું છે ને એ જ પ્રમાણે કરું છું. એમના ઘરે જઈને એમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તું આરામ કર. દામિનીબેન, ચલો મારી સાથે. ચા નાસ્તો કરી લો, કંઈ ખાઈ લો. આવ્યા ત્યારથી આમને બેઠા છો. ના ભાભી, મારી ઈચ્છા નથી, મારે ભૂખ નથી લાગી. તમે જાઓ ને. તમે ભૂખ્યા બેઠા હોય તો મને કેવી રીતે ભાવે? ગળે કોળિયો ના ઉતરે. બેન, અમે બધું સમજીએ છીએ કે જ્યારે પોતાનું ઘર તૂટતું જોતો હોય ને માણસ, ત્યારે એને બહુ બધી તકલીફ થતી હોય. પણ શું કરીએ, માણસ છીએ ને, દુઃખ અને સુખ તો વેઠવા જ પડે. ભાભી, મને ચિંતા ઘર તૂટવાની નથી. એ તો નસીબમાં જે લખ્યું હોય ને થઈને જ રહેવાનું છે. પણ મને ચિંતા ભાઈની છે. વિચારો, ભાઈ આ બધું કેવી રીતના હેન્ડલ કરશે? એક તો આ કમાવાનું ટેન્શન, ઘર ચલાવવાનું ટેન્શન, અને ઉપરથી ઘરે પાછી આવેલી બેન. હા, સાચી વાત છે તમારી. ટેન્શન તો બહુ બધા છે, પણ એનો રસ્તો ફક્ત એક જ, ઈશ્વર પર ભરોસો. સમય આવશે ને એટલે આપોઆપ બધું ઠીક થઈ જશે. અને આમ પણ
આપણને એવું લાગે છે કે આપણે બહુ બધું કરતા હોઈએ છીએ, પણ ખરેખર તો આ બધું સમય જ કરાવે છે. ભાભી, અમુક વસ્તુ આપણે જાતે કરવી પડે છે, અમુક નિર્ણયો જાતે લેવા પડે છે. બધું સમય પર નથી છોડી દેવાતું ને. હા, વાત તો સાચી છે, પણ અત્યારે આપણી પાસે એક જ રસ્તો છે ને, મન મનાવવાનો. અત્યારે મન મનાવીને ન રાખીએ તો ચિંતાઓ ઊભી થાય, ચિંતાઓ ઊભી થાય તો ખાવું ન ભાવે, ને ખાઈએ નહીં તો નબળાઈ આવે. મને તો કાલે સવારે ઉઠીને શું થશે ને એની જ બીક લાગી રહી છે. જો જઈને એ લોકો નહીં માને તો, ભાઈથી પૈસાનું સેટિંગ ના થયું તો, અને એ ઘરમાં પાછી નહીં બોલાવી તો બધાને શું જવાબ આપીશું? આડોશ પાડોશમાં સમાજમાં બધા વાતો કરશે. હા, વાતો તો કરશે, અને વાતો તમારી જ કરશે, કારણ કે સમાજની દ્રષ્ટિએ તો હર હંમેશા સ્ત્રી જ ખરાબ હોય છે. લગ્ન ટકી ગયા તો ઠીક, કંઈ પણ પ્રોબ્લેમ આવે ને તો વાંક હંમેશા છોકરીનો જ આવે. પણ તમે ચિંતા ન કરો, અમને તો ખબર છે ને કે આ વાતમાં તમારો કોઈ દોષ નથી. તમને ખબર છે, પણ આ સમાજ, આપણું કુટુંબ, એમને નથી ખબર ને. બધા તો એવું જ કહેશે ને કે જો મા બાપ તો નાની ઉંમરે મરી ગયા, ભાઈ શું ધ્યાન રાખવાનું હતું? બેન, સાચું કહું ને તો તમારા સાસુ સસરાને તો ખબર જ હતી કે એ લોકો તો આવા જ છે, પણ જયભાઈને અમે આવા નહોતા ધાર્યા. અમને તો એમ હતું કે એ તમને બહુ જ પ્રેમ કરે છે, સાચવશે તમને લઈ જઈને. ભાભી, હંમેશા આપણે જેવું વિચારીએ ને કે આપણે જેવું સમજતા હોય ને એવું હોતું નથી. ક્યારેક આંખ સામે જે દેખાતું હોય ને એ પણ ખોટું નીકળે છે. અને એમને મકાન લેવું જ છે તો પોતાના પૈસેથી લઈને મારા ભાઈને શું કામ પ્રેશર કરે છે? સાચી વાત છે, પ્રેશર તો ના કરવું જોઈએ, પણ હવે કરે છે તો શું કરવાનું? તો સમજવું જોઈએ ને એમને. આ વાત તો ખોટી છે ને. અરે મારો ભાઈ શું કામ ને એમને પૈસા આપે? બેચારાથી નથી પહોંચી વળાતું એટલે ને, બાકી એની પાસે હોત તો ક્યારે ના આપી દીધા હોત. પણ એ તો એ લોકોને પણ સમજવું જોઈએ ને કે જો પોતે મકાન ન લઈ શકતા હોય તો આપણે કેવી રીતે લઈ શકીએ? છોડો એ બધી વાત, સમજી જશે, સમય બધું સમજાવશે. પણ હવે અત્યારે મને ભૂખ લાગી છે, આપણે કંઈ ખાઈ લેશું? કેમ છો બા? બસ સારું છે. તમે કેમ છો? અમે ને સાચું કહેવા જવું તો સહેજે મજામાં નથી, અને એ વાતની તમને પણ ખબર હશે ને? હા, મને ખબર છે કે હમણાં જે બધું ચાલી રહ્યું છે ને, હું એનાથી બહુ નારાજ છું. પણ સાચું કહું ને, એક તો ઘરમાં જે વડીલો હોય ને, આમ બધા એમ કે ઘરમાં વડીલ હોવું જોઈએ તો ઘરની નાની મોટી સમસ્યાઓનો હલ આવી જાય, કંઈ નાની મોટી તકલીફ પડે તો એની સાથે રહે. પણ એવું સાચે નથી હોતું. વડીલો ખાલી કહેવાને માટે હોય છે, બાકી તો નડતા જ હોય છે. બા, સાચું કહું ને તો હું સ્પેશિયલ આ વાત કરવા માટે જ અહીંયા આવી છું, અને તમારી સાથે એટલે બેઠી છું કે મને એવું લાગે છે કે તમારા ઘરમાં જો કોઈ સમજદાર વ્યક્તિ હોય ને તો એ તમે છો. રીચાબેનને સમજાવવા, એમની સાથે કોઈ વાત કરવી ને એ ફિઝૂલ છે, નકામી છે. મારા ઘરમાં પણ એ જ મુદ્દાને લઈને બહુ મોટી હોળી હળગી છે. રીચાને કહીને થાકી કે દામિની આપણા ઘરમાં આવી, એના ભાઈએ શક્તિ એવી ભક્તિ કરી છે, કદાચ એના ગજા ઉપરની વાત કરી છે અને ગજા ઉપરનું આપ્યું છે, આપણે સ્વીકારી લેવું જોઈએ. બસ એ સુશીલ છે, સંસ્કારી છે, એનાથી વધારે શું જોઈએ? બા, પણ એ તો એકની બે નથી થતી. બા, દામિની બેન મા બાપ વગરના દીકરી છે. નાનપણથી મારા હાથમાં જ રહ્યા ને મોટા થયા છે. મેં મારી મા તરીકેની બધી ફરજો નિભાવી, સંસ્કાર આપ્યા, કામ શીખડાવ્યું, વાણીમાં વર્તનમાં કેવી રીતે રહેવું એ બધું શીખડાવ્યું. અમને તો એમ આશા હોય ને કે અમારી દીકરી આટલી સંસ્કારી છે, સમજુ છે, તો સામેવાળા પણ એને સમજદાર જ મળે. સાચી વાત છે બેટા, પણ અહીંયા ઊંધું છે. આખા ઘરમાં હું એકલી સમજું તો મારી ક્યાં પીપુડી વાગે? કોણ મને માને છે ને કોણ સમજે છે? જરાક બોલવા જાઓ એટલે બસ
તમે માળા કરો, તમે ભજન કરો, તમારે કંઈ બોલવાની જરૂર નથી. અને પહેલાંની તો આપવાની ફરજ છે. મને ખબર છે કે લગ્ન એ કેમ કેમ કરાવ્યા હશે. બા, હું સમજુ છું. એક ઉંમર પછી માણસ પોતાનો ઓદો ખોઈ નાખે છે. જેમ જેમ ઘરમાં નવા સદસ્યો આવે ને એમ જૂના સદસ્યો પોતાના ઓદા પરથી હટતા જાય છે. એક ઉંમર એવી આવે છે, એક સ્ટેજ એવું આવે છે જ્યાં માણસની ન તો જરૂરત હોય છે, ના તો સમજણની કોઈ કિંમત હોય છે. બધાને એમ લાગે છે કે અમે જ હોશિયાર છીએ. ઘરના વડીલો તો ફક્ત ભગવાનના નામ લેવા માટે અને ઘરના એક ખૂણાને રોકવા માટે હોય છે. પણ ખરેખર એવું નથી હોતું ને બા. અનુભવથી મોટું આ દુનિયામાં કંઈ નથી. અને વડીલો પાસે જે અનુભવ હોય છે ને એની પાસેથી શીખવા જેવું હોય છે. એમને ઇગ્નોર કરવા કે એમને કાંકરાની જેમ કાઢી નાખવા માટે નહીં. સાચી વાત છે. કોણ સમજે છે આ બધું? અને રીચાને મેં એમ પણ કીધું કે આ જ મુદ્દો તારા પિયરમાં ઉઠ્યો હોત, તારી ભાભી પાસે પૈસા મગાવ્યા હોત તો એનો પાવર જ જુદો હતો. સદ્ધર છીએ, માગે એટલા આપીએ, એનાથી વધારે આપીએ. અને મેં કીધું રીચા, ક્યારેય છે ને ઈચ્છાઓનો અંત નથી હોતો. આજે ઘર માટે તું જે પૈસા માગે છે, ચાલ એ બિચારો ક્યાંયથી પણ વ્યાજે લઈને પણ એ તને આપશે. એટલે કાલે તારી બીજી જરૂરિયાત ઊભી થશે. હવે એ ઘરમાં ફ્રીજ, વોશિંગ મશીન, ગાડી લઈ આપો, બધું જ આવશે. હા, આપવું જ પડે. એની ફરજમાં આવે. એની ફરજમાં કાંઈ નથી આવતું. એને ક્યાં ખબર છે કે ગોર ખાલી ફેરા ફેરવી દે, ઘર ન માંડી દે. બા, ખબર છે મને કે રીચાબેનનો સ્વભાવ છે ને એ પ્રમાણે તમારી વાતને ક્યારેય માનશે ને એને સમજશે પણ નહીં. છતાં પણ એક દીકરી તરીકે તમારી પાસે એક અપીલ કરું છું બોલને બેટા. કે એકવાર એમની સાથે વાત કરી જુઓ. સંબંધો બહુ મુશ્કેલીઓથી મળે છે. એ સાચવીને રાખવા જેવા હોય છે, નાની નાની વાત પર તોડવા માટે નહીં. અને સંબંધો તો બંધાતા બંધાઈ જાય છે. મુશ્કેલ છે તો એને નિભાવવા. પણ એ ક્યાં સમજે છે? મારી એક વાત એ નહીં માને. નરેશભાઈ, હા દેવાંગ, કેમ છો? હા, તમારી જરૂરી વાત હોય તો પતાવી દો, પછી વાત કરીએ. ના ના, હા એક મિનિટ હો. આ ભાઈ પછી ફોન કરો ને. ઓકે, હા ઓકે ઓકે. બોલ બોલ દેવાંગ, કેમ છે? સારું છે? હા, સારું તો છે જ, પણ હમણાંથી તમને નથી લાગતું કે તમે લોકો જે આ મકાન લેવા માટે પૈસાની ડિમાન્ડ કરો છો, આ ડિમાન્ડ ખોટી હોય? ખોટી હોય નહીં, ખોટી છે જ. હું એમ જ કહું છું, આ ખોટી જ છે. તો જુઓ ને, હા, મારી બેન ઘણા સમયથી દુઃખી છે, હેરાન થઈ રહી છે. અને એક ભાઈ તરીકે હું માનું છું કે મારે રૂપિયા પણ આપવા જ જોઈએ, પણ વ્યવસ્થા નથી થઈ શકે એમ. રૂપિયા નથી મારી પાસે. નકર હું મારી બહેનને તમારા ઘરમાં આ રીતે મેણા ટોણા સાંભળવા પડે. તમે લોકો એને વાતે ને વાતે ઉતારી પાડો. આવું દુઃખ સહન ના કરવા દે. અરે દેવાંગ, તું ચિંતા નહીં કર. હું છું ને, એવું કંઈ દુઃખ નહીં આવે તારી બેન ઉપર. અને ફક્ત એ તારી બેન એ કંઈ તારી બેન થોડી છે, એ અમારા ઘરની દીકરી છે. અને એ બધી જવાબદારી અમારી હોય. એ એને કોઈ વાતનું દુઃખ ના, એ બધું અમારે જોવાનું હોય. તું શું કામ ચિંતા કરે છે? અને આ એનો ભાઈ છું ને. હા, જો અમે લોકો નાના હતા ને ત્યારે જ અમારા મા બાપ ગુજરી ગયા હતા. અમે બંને ભાઈ બહેન રસ્તા ઉપર રહ્યા. ક્યારેક ભીખ માંગી તો ક્યારેક બટકું રોટલા માટે પણ તડફડ્યા છીએ. અંતે મને નોકરી લાગી. એ સમયે પણ અમારી પરિસ્થિતિ જરાય સારી નહોતી. મેં મહેનત કરી અને હું થોડો આગળ વધ્યો. અમે ભાડે રહેવા લાગ્યા અને મારા લગ્ન થયા. પણ હા, મેં ક્યારેય પણ મારી બહેનની આંખમાં આંસુ નથી આવવા દીધા. એને જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુ એ માગે એ પહેલાં જ મેં હાજર કરી છે. પણ
આજે હું લાચાર છું, મારી પાસે નથી, એમ છતાંય મારે તો આપવું જ છે અને હું ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને આપીશ. બસ ખાલી એટલી મહેરબાની કરી દો કે હા જયકુમાર અને રીચાબેન એ થોડો ઘણો મને સમય આપે. બસ હું રૂપિયાની વ્યવસ્થા એ લોકોને કરી આપીશ. અરે નહીં દેવાંગ, તું ચિંતા નહીં કર, તારે કાંઈ વ્યવસ્થા કરવાની જ નથી. અને મને ખબર છે કે તું ભાડે રહે છે. હવે તું અમને મકાન લેવા માટે રૂપિયા આપે એની કરતાં તું નો મકાન લઈ લે. અરે અમારે તો તને મદદ કરવી જોઈએ. અમે તો જો કે ઘરના ઘરમાં રહીએ છીએ અને અમારે તો બીજી સિટીમાં મકાન લેવું છે અને એની માટે અમે તારી પાસે મદદ માગીએ. પણ તને તો ખબર છે ને કે જયના મમ્મી એક વાતે સમજતી નથી. છતાંય હું સમજાવવાનો એને પ્રયત્ન કરીશ અને ન સમજે ને તો ભલે મારે કડક થવું પડે. બાકી તારે આવી રીતે નિરાશ નથી થવાનું. તને તારી બેનને કોઈ દિવસ કંઈ કહેવામાં નહીં આવે. તું આ વાતની ચિંતા મૂકી દે. સાચું કહું ને તો મને ચિંતા એ વાતની નથી કે રીચાબેને 10 લાખ રૂપિયા માગ્યા, પણ ચિંતા તો એ વાતની થઈ રહી છે કે આ 10 લાખ રૂપિયા માગ્યા પછી પણ જયકુમાર ઘરમાં કંઈ નથી બોલતા. એ તો બસ એના મમ્મીનો જ સાથ આપે છે. હા, તમારી પણ દીકરી સાસરીએ છે ને, તમે પણ મારી વાતને સમજી શકો કે જે ઘરમાં તમે દીકરીને આપી હોય એ ઘરમાં જો એ જમાઈ જે દીકરીની વાત ન માનતા હોય, એના પક્ષમાં ના હોય તો તમને કેવું દુઃખ થાય. અરે મને દુઃખ થાય જ. અને આવી રીતે રૂપિયા માગવાના જ ન હોય. અને એ શું માગે છે? કરિયાવર જ કહેવાય ને. દહેજ, કરિયાવર નહીં પણ દહેજ કહેવાય. અને હું જો ધારું ને તો કેસ પણ કરી શકું, અને જો કેસ કરું ને તો કાયદેસરની કાર્યવાહી થઈને હા મારી બહેનના સાસુને અને જમાઈને બંનેને જેલ પણ થઈ શકે. પણ હું આવું ક્યારેય નહીં કરું, કારણ કે હું જાણું છું કે આવું કરવાથી મારી બહેન જ દુઃખી થશે અને મારી બહેનને ક્યારેય દુઃખી નહીં કરી શકું. જો આ વાત તમને એટલા માટે કરી છે કે તમે ઘરના વડીલ છો, તમારી વાતનું માન રહી શકે. પ્લીઝ મહેરબાની કરીને તમે આ વાતનો નિવેડો લાવો ને. જો તારે તું આ બધી વાતની ચિંતા મૂકી દે. હું એને સમજાવીશ અને હવે તારે રૂપિયા દેવાના જ નથી એવું માની લે. પણ તું આવી રીતે નિરાશ નહીં થા. ચાલો, મારે કામ છે, હા. હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બા, તમે અત્યારે મને અહીંયા બોલાવ્યો એનું શું કારણ છે? કારણ જોઈને અમારા ઘરમાં તો મોટું વાવાઝોડું થયું છે. હવે જો તમે એને સમાવી શકતા હો તો. હવે તમારા ઘરનું મારાથી કેમ વાવાઝોડું હમાય? શું થયું? હું તમે માંડીને વાત કરો ને તો મને ક્યાંક ખબર પડે આમાં. આ તમારી બેન મંડાણી છે. એને શું કર્યું? હવે એ જો ઘરે હતી ને તો એ ઝઘડા કરતી હતી ને અહીંયા થોડા ઘણા ઝઘડા કરે તો બા સહન કરજો ને. હવે એની ઉંમર ક્યાં થઈ? એની ઘરે છોકરા થયા, તમે મને બોલાવીને વાત કરો, શરમ ન આવે જરીક? ન આવે, કારણ કે સહન કરી કરીને થાકી ગયા અને હવે એની પરાકાષ્ઠા આવી છે ને એટલે તમને બોલાવવા પડ્યા છે. અને એ તમારી બેન, શું વાત કરું, અમારા જઈને ફ્લેટ લેવો છે. હા, ફ્લેટ લેવો છે તો એ એના ભાઈ પાસે પૈસા માગે છે. સાચું કહેજો, દામિનીના ભાઈ પાસે પૈસા હોય, એ જ બિચારો નોકરી કરી કરીને ઘર માંડ ચલાવે છે. તો આ બધું સમજતી નથી. એની શક્તિ પ્રમાણે એણે ભક્તિ કરીને લગ્ન તો કરાવી આપ્યા. અત્યારે પોતે દેવાદાર છે અને આ કહે છે 1 નહીં 10 લાખ રૂપિયા માગે છે. એટલે દામિનીના ભાઈ પાસે માગે છે? હા, હવે કયો કે હું સમજાવીને થાકી કે આપણી જરૂરિયાત છે તો એ આપણે કરવાનું. તો મને તો એ કચરામાં નાખી દે છે. મને કે તમારે તો બોલવાનું જ નહીં ઘરમાં, હું જે કરું છું એ જ બરાબર છે. સમજાવીને થાકીને હું હવે થાકી ગઈ છું. પણ અમારા પટેલ કાંઈ નથી સમજાવી શકતા, તમે એને વાત કરો ને. નહીં સમજાવ્યા હોય તો એનું નથી માનતા? કોઈનું જ નહીં, એક જ રટ. મેં એને ત્યાં સુધીનું કીધું કે તું અત્યારે આ 10 લાખ રૂપિયા એની પાસે માગે. તને ખબર છે જે માણસે લગ્ન બિચારાએ બહારથી દેવું કરીને બેનના લગ્ન કર્યા હોય એ કેવી રીતે આ કરી શકે? અને એના માવતરે, દામિનીના માવતરે જીવતા નથી. આ ભાઈ ભાભીએ તો એની ભાભી હારી કહેવાય કે બધું મોટું મન રાખીને એને બધું એ આપ્યું જ છે. કાંઈ બાકી નથી. કપડાં લત્તાથી લઈને દર દાગીનો હાથે એના ગજાથી ઉપર આપ્યું છે.
ના ના એ વાત તો તમારી સાચી. આગળ જો આ ઈ માગે તો આગળ ઈ તો ઓલી હારી ન હોય ને એના ભાઈની ઘરવાળી તો એના ઘરમાં ઝઘડા કરાવે એવું થાય. આ હું તો. એ જ કહું, મીરા આપવા દે, વહુ આપવા દે, ના ના પણ ઈ તો બિચારીએ મોટું મન કરીને એણે બધું અપાવ્યું છે અને અત્યારે કાંઈ દુઃખ નથી. તો આ ઉપાડો લઈને બેઠી છે કે ઘર લેવું. મેં કીધું ચાલ આજે તો ઘરનું કહેશ અને એ ગમે ત્યાંથી તને દેવું કરીને આપશે એટલે કાલે તારી પાસે બીજી માંગણી હશે કે હવે 4 વ્હીલ લઈ આપો ને આ લઈ આપો ને તે લઈ આપો. મેં કીધું એ આપણે સારું ન કહેવાય. આટલી સુશીલ છોકરી આપી છે ને આપણા ઘરમાં એ જ બહુ મોટી વાત છે. પણ નહીં, હું તો એને ગમતી જ નથી. મારું બોલેલું એને ગમતું નથી. હવે જો હું કહે ને તોય આગળ મને એમ જ કહે કે ભાઈ તું મારા ઘરનો વહીવટ કરવા હું કામ આવીશો, મારી હાહુએ તને સડાવ્યા છે, મારા ઘરવાળાએ સડાવ્યા છે. એટલે ખોટું જો હું એને સમજાવીને તો તકલીફ પડશે. હું એકવાર કામ કરું એવું લાગે ને તો મારા પટેલને બહાર મળી લઉં અને હું એને કહું ભાઈ તમે થોડુંક કડક રીતે સમજાવો આ તમારા કયામ. કારણ કે એ જો મારી ઘરે હતી ને તોય કંઈ અમારા ઘરનું કહ્યું એ કરતી તો નહોતી. એ એના મનનું ધાર્યું જ કરે, પહેલેથી એટલી જીદ્દી છે. એટલે હવે હું કહીને તો મારું નહીં માને. મને એમ કહી દે કે ભાઈ તારે આ વચ્ચે જો ને તમારે બેન ઝઘડો થયો તો તું એને સમજાવવા આવ્યો હતો કેટલો મોટો ઝઘડો તો છે. મને ઉપડો લઈ લીધો. એ કહે કે ભાઈ તારે મારા ઘરનો વહીવટ નહીં કરવાનો, હું હારે આવી ગઈ છું તો મારા ઘરે હું ગમે એ કરું. હવે હું એને અત્યારે આ વાતમાં સમજાવી તો પાછું મને એકની એક જ કેસેટ કહે. હા હા સમજ્યા? એટલે એ જો મારા મમ્મી પપ્પા તો દેહમાં રહે છે એનું કાંઈ માઇન્ડ છે નહીં. એટલે હું એક કામ કરું મારા બનાવીને હરખું સમજાવી દઉં ને એને મનાવી લઉં. જો એ બેયના માનવાથી જો થઈ જતું હોય ને તો થઈ જાય. પણ આ જે દહેજ વાળું કયો ને એ મને મગજમાં નથી બેસતું. તમારી વાત સાચી છે. અરે એ કહે છે ને મને તો આ લોકો. અને હજી એક વાત કહું, મીરા મને મળવા આવી હતી. હા બિચારી ઘરઘરીને ગઈ પણ એની પાસે મારાથી રોવાઈ ગયું કે બેટા મને ખબર છે કે કંકુને કન્યા આપે ને આપણે બીજું કાંઈ ન જોઈ, પણ આ ઉપાડો લઈને બેઠી છે. તો એ મને કહે કે એવું હોય ને તો હું ₹1,00,000 દઉં. હવે જેને 10 લાખની ભૂખ હોય એને લાખમાં કાંઈ થાય? ના ના કાંઈ વાંધો નહીં. હવે એક કામ કરો તમે ટેન્શન લ્યોમાં, હું મારા બનાવીને સમજાવી દઉં છું. જો એ થોડું ઘણું ક્યાંક ધ્યાન દે અને આનું થતું હોય ને તો કરાય. આ તો સામેવાળા હારા છે ને કરાવી. દહેજ માગે ને તો અત્યારે પોલીસ કેસ કરે ને હાલવી દે. ખોટા કારણ વગરના ઘરની ઇજ્જત થઈ જાય. એને કીધું તું મેં તો એ કે હું તો કાયદો ખિસ્સામાં લઈને ફરું છું. એ કોણ આવે એમ કે પોલીસ મને સમજાવવા? એ ભાઈ વચ્ચે એક વખત જેલમાં ગઈ હતી ને છૂટી ગઈ હતી ને એટલે હવા કરે છે સમજ્યા. બાકી એનાથી કાંઈ નથી થાય. જેલમાં જઈ આવ્યા છે? એ ભાઈ પેલા નાની હતી ને તે થોડુંક ઝઘડો થયો હતો એટલે ગઈ હતી. કાંઈ નહીં હું મારી રીતે સમજાવી દે હો ને. સારું. તમે ઉપાધિ કરતા. એ હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવાંગ, શું કર્યું? પૈસાનો કંઈ મેળ આવ્યો? નહીં. હા, પૈસાનો મેળ કેવી રીતે આવે? તું તો જાણે છે ને કે સગા સંબંધીમાં પણ પૈસા માગી શકાય એવું નથી. અને આમ પણ આ જ્યારે બહેનના લગ્ન કરાવ્યા, કર્યાવર કર્યો એ સમયે પણ ઘણા રૂપિયા માથે કર્યા છે. તો એ લોકો તો હવે રૂપિયા આપવાના જ નથી ને. સાચી વાત છે તમારી. મને લાગ્યું જ હતું કે તમારાથી પૈસાનો મેળ નહીં પડે, પણ તમારી જીદ હતી ને કે તમે હજુ એક વખત ટ્રાય કરશો, બધા સાથે વાત કરીને નિવાડો લાવવાની કોશિશ કરશો. જોઈ લીધું ને શું પરિણામ આવ્યું? જો મેં છે ને લોન અને વ્યાજેથી રૂપિયા લેવાનો પણ વિચાર કર્યો હતો, પણ આપણે તો આપણી જમીન અને ગામડાનું ઘર પણ વેચી રહ્યા છીએ ને, સાથે સાથે તારા સોનાના દાગીના પણ. એટલે ગીરવે મૂકવા માટે આપણી પાસે કંઈ નથી. તો એ લોકો પણ એવું જ કહી રહ્યા છે કે તમે જો આ બધું વેચી રહ્યા હોય તો અમે લોકો તમને લોન ના આપી શકીએ. અને આપણી આવક પણ એટલી બધી નથી કે એ લોકો લોન પાસ કરી શકે. ખબર છે મને, આપણા ઘરની પરિસ્થિતિઓ મને જણાવવાની જરૂર નથી. હરેક વસ્તુથી વાકેફ છું. કેટલું દુઃખ છે, કેટલી પરિસ્થિતિ ખરાબ છે, ક્યાંથી કેવી રીતે ભેગું કરીએ છીએ. પણ વાત તો મને તમારી નથી સમજાતી કે આટલું થયું છતાં પણ તમે હાથ પર હાથ ધરીને કેમ બેઠા છો? અરે માણસને પછી છોડી દેવું જોઈએ ને, જીદ છોડી દેવી જોઈએ. કદાચ એમના ડિવોર્સ થઈ ગયા તો થઈ ગયા, પણ નહીં. તમારી જીદ છે ને, તમે કોઈનું ક્યારેય નહીં માનો. નહીં, મારી બહેનના ડિવોર્સ ક્યારેય નહીં થાય. અને આમ પણ એના ડિવોર્સ થશે તો જો એને સમાજ સામે, લોકો સામે નીચું જોઈને ચાલવું પડશે. અને હું મારી બહેન ક્યારેય પણ નીચું જોઈને ચાલે ને એ વાતમાં રાજી નહીં થાઉં.
દેવાંગ, મારી પાસે એક આઈડિયા છે. તમે આપણા શહેરના પ્રખ્યાત વ્યક્તિ પરેશભાઈને ઓળખો છો ને? હા, ડોન છે અને ગુંડા જેવા માણસ છે. તો શું એ આપણી મદદ કરશે? પહેલાં પૂરી વાત તો સાંભળો. પરેશભાઈના દીકરાથી કોઈનું મર્ડર થઈ ગયું છે. એ લોકો કોઈ એવા વ્યક્તિની શોધમાં છે કે જે વ્યક્તિ એ મર્ડરનો આરોપ પોતાની પર લઈ લે અને બદલામાં પરેશભાઈને માંગે એટલી રકમ આપવા. એક મિનિટ, તને આ બધી વાતની કેવી રીતે ખબર? તને કોણે કહ્યું? એવા મારી એક ફ્રેન્ડ છે સ્નેહા, એનો ભાઈ છે ને એ પરેશભાઈના ભાઈનો ફ્રેન્ડ છે. એટલે વાયા વાયા મને આ બધી વાત ક્યારની મળી હતી. પણ હવે હું એક સ્ત્રી જાત છું, આપણી એક સિમ્પલ એવી લાઈફ છે, એટલે મેં આ વાતમાં કંઈ ધ્યાન નહોતું દીધું. પણ અત્યારે મને એવું લાગે છે કે જે પ્રમાણેની આપણી જરૂરત છે ને એ પ્રમાણે એવું બની શકે કે એમના ભાઈનો ગુનો હું મારા માથા પર લઈ લઉં અને જે રકમ અરે પણ તું શું કંઈ પણ બોલે છે? તારે શું કામને કોઈનો ગુનો માથે લેવો જોઈએ? પૈસા, આપણી મેઇન જરૂરિયાત પૈસા છે. મારું શું થવાનું છે, શું થશે એ કોઈને ખબર નથી. આપણી નહીં મીરા, મારી મેન જરૂરિયાત મારી છે પૈસાની. એટલે પરેશભાઈનો ગુનો એ હું માથે લઈ લઈશ, તું નહીં. ના, તમે આવું કંઈ નહીં કરો, અને આવું કંઈ કર્યું ને તો મારા સમજે તમને. હા, તો તું પણ આવું કંઈ નહીં કરે. જો આ બધી વાતોને આવા બધા ખરાબ વિચારો શું કામ કરવા જોઈએ આપણે? આપણે કોઈ સારી જગ્યાએથી અને યોગ્ય રીતે પૈસાની વ્યવસ્થા કરીશું. જો છોડ આ બધી વાત, આવા બધા ખરાબ વિચારો નથી કરવાના. પૈસા લાવીશું ને તો સીધી રીતે જ, પછી ભલે આપણે લોકોએ ગમે તે કરવું પડે. અલ્લે, તમે આવી ગયા? પણ આ મોડા પર 12 વાગ્યા હોય એવું મોડું કેમ છે? તું જે હઠ પકડીને બેઠી છો ને એ મૂકી દે તું હવે. કઈ હટ? કેવી હટ? સાની હટ? તું દામિનીના ભાઈ પાસેથી તું એમ કહે છે કે 10 લાખ રૂપિયા દામિનીને એમ કે લઈ આવો, તો એવી રીતે ન લેવાય આપણે. એ બિચારો એનો ભાઈ હમણાં મને મળ્યો હતો રસ્તામાં, એ બિચારો મને કહેતો હતો કે તમે જરીક કંઈક સમજાવો ને. કેમ ન લેવાય? કારણ આપશો મને કે આપણે એની પાસેથી રૂપિયા કેમ ન લેવાય? અરે નો જ લેવાય ને. હવે એ આપણો પ્રશ્ન છે, આપણે મકાન લેવું ન લેવું, આપણે આપણા ઘરમાં આપણે બંદોબસ્ત કરવાનો હોય, એમાં એને તું હું કામ વચ્ચે નાખે છે? એને હું કામ વચ્ચે નાખે છે એટલે? હા, એને આ ઘરમાં એની બેન દીધી છે ને એ ઘરમાં કઈ મારો એકલો દીકરો થોડી રહેવાનો છે, એની બેને રહેશે ને. અને એની બેનના ભવિષ્ય વિશે હું વિચારું છું. આમાં મેં ખોટું શું કીધું? અને તમે સારા એની વાતમાં આવી જાઓ છો? અરે મને એની વાત સાચી લાગે છે, આમાં તો મને તું ખોટી લાગે છે. એટલે હું તને કહું છું કે આપણે આવી રીતે જો આપણે આવી રીતે જો રૂપિયા લેવું ને તો ગામ આપણી વાતું કરશે. આ એક દહેજ જ કહેવાય, એક પ્રકારનું દહેજ કહેવાય, આ કરિયાવર કહેવાય. કરિયાવર લેવું ને એ પાપ છે, આવી રીતે ન કરાય. હે, એને પાપ કહેવાય? તો હું આવું પાપ કરીશ. મને તો બહુ મજા આવે આવા પાપ કરવાની, મને બહુ મજા આવે. હં, તમને એમ લાગે છે ને કે કરિયાવર લેવું પાપ છે, ગામમાં આપણી હલકી દેખાશે, જે થવાનું હોય થાય, ગામ મારું ઘર પૂરું કરવા નથી આવતું, સમાજ મને કંઈ કહેવા નથી આવતો. વાત કરો છો તે ગામમાં હલકી દેખાશે ને આ દેખાશે ને તે દેખાશે, જે દેખાવાનું એ દેખાય. તમને કીધું ને કે એનો ભાઈએ રૂપિયા તો દામિનીને દેવા જ પડશે. હવે એ મકાન તું કહેશો કે એ પૈસા આપે અને પછી આપણે મકાન લેવી, તો એ હું એને રહેવાનું છે, એ બે જણાને રહેવાનું છે. ગમે ત્યારે ભવિષ્યમાં આપણે રહેવા જવું, આપણો દીકરો રહેવા જાય. અને તું દામિનીની વાત કરે છે કે એની બેન છે, તો દામિની એની બેન હતી, હવે આ ઘરની વહુ છે, એની જવાબદારી બધી આપણી કહેવાય. આપણે શું કરવું એની અરે એ આપણે વિચારવાનું હોય, એમાં કંઈ એના ભાઈને નો કંઈ કહેવાનું હોય. આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું તમારામાં? હા, એના ઘરની બેન હતી, આપણા ઘરની વહુ થાય, એના ભાઈએ ન આપવા જોઈએ. આ બધા જ્ઞાનના ભંડાર છે ને એને ડબ્બામાં પૂરીને દબાવી દો. મને સલાહ આપવાની જરૂર નથી. એના ભાઈએ રૂપિયા તો દેવા જ પડશે. અને 10 લાખ કંઈ બહુ મોટી રકમ નથી. અને બેન માટે જો ભાઈ 10 લાખ ન કરી શકતો હોય તો તું છે એવા ભાઈ પર, અને તમને સાનો કહે છે? મને આવીને મળે ને એટલે હું જવાબ દઉં. લો, બોલ્યા મોટા, આવી રીતે ન મંગાય ને આમ ન કહેવાય.
100 વાતની એક વાત મારા મોઢે સાંભળી લેજો. રૂપિયા તો મને જોઈશે. મારો દીકરો એકલો કઈ બધો ઘસારો લે નહીં. એ નોકરી કરે, ઘરે વસાવે ને પેલી મહારાણી આરામથી ખાય, એના બધા શોખે પૂરા કરે. તો શું એના ભાઈની કોઈ જવાબદારી જ નથી બનતી? અરે એકની એક બેન છે, ક્યાં ભગવાને 17 બહેનો આપી છે કે એને ટેન્શન લેવાની જરૂર ને? એક બેનને દેશે ને તો કાંઈ ખૂટી નહીં જાય. આ હાથ પગમાં બરાબર જોર છે, કાલે કમાઈ લેશે. અરે એને ઘર છે, એ ઘર લઈને બેઠો છે, એને એનું ઘર ચલાવવાનું હોય ને કે આપણી માટે કમાય છે. હવે કાલ સવારે એલો એને કંઈક દવાખાને એવું, અને એ બિચારો ભાડે રહે છે. એ તો વિચાર કરે, હવે એ આપણને રૂપિયા આપે એની કરતાં એ પોતાનું મકાન રાખી લે. આપણી તો ફરજ બને આપણે એને થોડીક મદદ કરવી, અને એને કહેવાય થોડુંક, હાલે 2-5 લાખ રૂપિયા તું અમારી ઘરેથી લઈ જા અને તું કંઈક મકાન લે નવું. એને આપણે કહેવાનું હોય. બોલો બોલો, ઉલટા ચોર કોટવાલ કો ડાતે. આ તો એવા ધંધા થયા. મારે યાત્રા પણ કરવી છે અને ટિફિને લઈ જવું છે ને રૂપિયા તું ભરે. અરે જાઓ 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 જાઓ, કોઈ મને ન શીખવાડતા આ બધી વાત. જાઓ હવે જતા હોય તો. લો બોલી પડ્યા કે આપણે લઈ દેવું જોઈએ, કંટ્રોલામાંથી આપણે લઈ દેવું જોઈએ. નહીં, લઈ દેવાની વાત નથી. એમ જો આપણે એને મદદ કરીએ તો આપણે મદદ કરાય, એની પાસેથી ન મગાય. અરે મોટો માણસ હોય ને તો હું કહું આપણે હાથ હું કેમ ફેલાવો જોઈએ બીજા આગળ? હાથ નથી ફેલાવતા, હકનું માંગુ છું અને એનો હક બને એની બેનને આપવાનું. બસ હવે આ બધા લવારા બંધ કરો, મારે નથી સાંભળવું આ બધી વાત. હું બોલી પડ્યા કે એના ભાઈ પાસે ન મંગાય, રૂપિયાવાળો હોય તો ન મંગાય. આ બધી છે ને તમારી જ્ઞાન ભંડારની વાતો. તમને કીધું ને કે ડબ્બામાં પૂરીને બંધ કરી દો. મને સલાહ આપવા આવ્યા તે ત્યાં કેવું તું ને એને કે તું મને શું કામ કે છે મારી બાયડીને જઈને મળ. મને મળવાની તો હિંમત નથી. મને મળવા આવે ને તો કહી દઉં કે ના આપવાની તાકાત હોય ને તો મરી જા. તને સમજાવું એટલે પથ્થરની આગળ માથા ફોડવા જેવું બરાબર છે. તો શું કામ ફોડો છો? મેં કીધું મારી આગળ માથા ફોડો. જાઓ ને લોહી પીતા તમે. આરામ કરવા દો મને થોડી વાર. હા, આરામ કરી, બીજાનું લોહી પીને આરામ કરી. બિચારા દામિનીના ભાઈનું કેમ લોહી પીશો? કોઈનું લોહી નથી પીતી. તમે અત્યારે મારા જીવ ઉકાળા કરાવો છો. શાંતિથી બેઠી હતી ને, મારું કામ કરતી હતી ને હું. મીરા ફોન કેમ નથી ઉપાડતી? ફોન સ્વિચ ઓફ જ આવે છે. હા ભાઈ, એક મિનિટ. હા સાંભળીશ, ફોન પછી કરજે ને. હાલો. હા, મીરા ત્યાં આવી છે. હા, અહીંયાથી એ જ કહીને ગઈ છે કે તમારી ઘરે આવી રહી છે. શું વાત કરો છો? હા હા, ખમો, હું ફોન કરી જોઉં છું. ક્યાં છે ભાભી? ક્યારના ગોતું છું, ક્યાંય નથી મળતા. હા, મને પણ કાલે સાંજની ક્યાંય નથી દેખાણી. હું સૂતો હતો ને ત્યારે તો મારી સાથે જ હતી, પણ કોણ જાણે રાતના ઊભો થયો પછી બેડ પર નહોતી. મને થયું ક્યાંક ગઈ હશે ટોયલેટ, વોશરૂમ કે, પણ પછીથી મને ક્યાંય જોવા જ નથી મળી. પિયર જવાનું કહેતી હતી. મેં ફોન પણ કર્યો, પણ એના ભાઈનું કહેવું એવું છે કે મીરા તો અહીંયા આવી જ નથી. તો હા વાત તું અત્યારે મને કહે છે? અરે કેટલો સમય થઈ ગયો. એક કામ કર, ભાભીને ફોન કર ને. પણ એનો ફોન જ નથી લાગતો. પહેલાં એને જ ફોન કર્યો હતો, સ્વિચ ઓફ આવે છે. તો મને ભાભી બહુ ચિંતા થઈ રહી છે. મીરા ક્યાં ગઈ હશે? કીધા વગર તો ભાભી ક્યાંય નથી જતા. આજે ક્યાં જતા રહ્યા હશે? એ તો હવે તારી ભાભી જ જાણે ને. એમની કોઈ ફ્રેન્ડનો કે કોઈનો નંબર છે, સગા સંબંધીઓ, જેમાં તમે ફોન કરીને પૂછી શકો? નહીં, એની કોઈ જ ફ્રેન્ડ મારા કોન્ટેક્ટમાં નથી. જો મેં એના ભાઈને ફોન કર્યો ને તો એણે કહ્યું કે બની શકે કે આ નજીકમાં એમના માસી રહે છે, જો એમની ઘરે ગઈ હોય તો. ફોન કરને તો. હા, એ ટ્રાય કરું છું. ભાભી પણ છે ને નાના છોકરા જેવું કરે છે. ક્યાં જતા રહ્યા હશે? અરે એટલી બેદરકારી કોણ કરતું હશે? હાલો. હા હા, એકદમ મજામાં. પણ હું તમને શું કહું, આ મીરા ત્યાં આવી છે? હા, નહીં. ઠીક છે. હા હા, ના ના, આ તો એમ જ. હા, મીરા ઘરે નથી અને મને થયું તમે નજીકમાં છો તો ત્યાં આવી હોય તો પૂછી જો. ઓકે ઓકે ઓકે, કંઈ નહીં. આમ મૂકું. હા, જય શ્રી કૃષ્ણ. ભાભી પણ છે ને આવી રીતે કોણ કરતું હશે?
એમને ખબર નથી પડતી કે ઘરે બીજા ટેન્શનમાં આવી જાય કહીને તો જવાય ને. ફોન આવ્યો. હાલો, હા કોણ? શું પોલીસ સ્ટેશન? ના એવું કંઈ નથી. જો આ બાબત વિશે હું તમને મળીને જ જણાવી શકું. હા પણ આવી જ રહ્યો છું. ઓકે ઓકે હા આવું છું. શું થયું? દામિની, મીરા પોલીસ સ્ટેશનમાં છે. શું કામ? જો આ બાબત વિશે મારી અને મીરા વચ્ચે ચર્ચા થઈ હતી પણ શું બોલે છે મને સમજાય એવી રીતે વાત કર પહેલા તો. વાત એવી છે કે આપણા શહેરમાં પરેશભાઈ રહે છે. એના છોકરાથી એક ખૂન થઈ ગયું હતું અને આ ખૂન માટે કોઈ એવા વ્યક્તિને શોધી રહ્યા હતા કે જે આ આરોપને પોતાના માથે લઈ લે. પરેશભાઈ આના માટે થઈને રૂપિયા આપવા તૈયાર હતા, મોઢે માગી રકમ આપવાના હતા અને એટલા માટે થઈને મીરાએ આરોપ પોતાની માથે લઈ લીધો છે અને અત્યારમાં મીરા પોલીસ સ્ટેશનમાં છે. વોટ? હા ભાભી શું કરે છે? આવું બધું કરવાનું કોણે કહ્યું હતું એમને? શું જરૂર હતી? મને પણ નથી ખબર આ વાત વિશે. મને પણ અત્યારે જ ખબર પડી છે. મેં મીરાને ના પાડી હતી કે આવું કંઈ નથી કરવાનું, આવા ખોટા વિચારો એના મનમાં ના લાવે. પણ જો તારા માટે થઈને એ પોલીસ સ્ટેશનમાં ગઈ છે અને પોલીસે અત્યારે જ મને હાજર થવાનું કહ્યું છે. અરે ભાભીની છોડ હા બધા વિચાર છોડ. હું અત્યારે પોલીસ સ્ટેશનમાં જઈને સાચી હકીકત પોલીસને જણાવું છું અને તારા ભાભીને ઘરે લઈને આવું છું. હા તું ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. હું અત્યારે જાઉં છું. નરેશ, શું ગોતે તું? આને કંઈક સમજાવ ને. હજી નથી માનતી? હા એ તો મજા જ કરે. જો મોબાઈલમાં છે એને કાંઈ પડી છે કે ઘરમાં શું ચાલે છે? મોબાઈલમાં રહે ને ત્યાં લગી ખરો છે. દામિની, અરે વાહ, આવી ગયા મારાની. હા, કંટાળી થાકીને ભાઈના ઘરેથી આવી ગયા કે કાઢી મૂકી ઘરમાંથી? મને શું કામ કાઢી મૂકે? એ તમારા જેવા થોડી છે. અને શું કહીને મને મોકલી હતી કે જ્યાં સુધી તારા ભાઈ ભાભી તને પૈસા ના આપે ને ત્યાં સુધી આ ઘરમાં પગ ના મૂકતી. હા તો તું શું 10 લાખની પેલી આમ થેલી લઈને અમને આપવાની હતી? લુખ્ખા ભાઈ ભાભી શું આપવાના હતા? લુખ્ખા? તમે એટલા બધા પૈસાવાળા હોય તો તમે કેમ દાન ધર્મદા નથી કરતા? કર્યું? હા, અમે અમારી રીતે કરીએ જ છીએ. અમને સલાહ આપવાની જરૂર નથી. ને બહુ ભાઈ ભાભીનું લાગતું હોય તો આ ડેલીએ ચડી શું કામ? જાને ભાઈ ભાભીના ઘરે પડી રહે ને. છતી રહીશ. હે સમય બહુ દૂર નથી. પણ આપણે મુદ્દા પર આવીએ. હા, કરને મુદ્દાની વાત. આમ પણ તારી સાથે બહુ વધારે પડતી ચર્ચા કરવાનો મને પણ રસ નથી. એ બધું તો ઠીક છે પણ મારે જે વાત કહેવી છે ને એના માટે તમારા દીકરાની પણ જરૂર પડશે. તમારો દીકરો ક્યાં છે? દેખાતો નથી. એ એના કામથી બહાર ગયો છે. એની વાત છોડ ને, તું તારી વાત કરીને જા ને. સમજી ગઈ? મારા દીકરાને સલાહ સૂચન આ તે આપવાની કોઈ જરૂર નથી. અને તને બહુ ચિંતા છે ને તો જય ઘરમાં જ છે, બોલાવું છું. દામિની, શું થયું બેટા? કંઈ નથી થયું. હવે તમે સવાલ કરી લો અલગથી. જઈને બોલાવા દો મને જઈને. જય જય. હા મમ્મી, હા શું થયું? બેસ બેટા બેસ, ત્યાં બેસ. બેસે. જો હા તારી બાયડી આવી ગઈ છે. હા હવે જય આવી જ ગયો છે તો મોઢામાંથી ફાટી દો. શું કહેવાના છો? હા, તમારે અને તમારા મમ્મીએ 10 લાખ રૂપિયા જોઈતા હતા ને મારા ભાઈ પાસેથી. હા હા જોતા હતા. અરે તું ક્યાં તારી માં જેવો થશે પણ આ જોતા હતા કે તને શરમ નથી આવતી? હવે તમે મૂંગારો ને આ 10 લાખ ને આ 10 પૈસા આપી શકે એમ નથી. આ ખોટી ખોટી ટાઈમ પાસ કરવા આવી છે. બોલ શું કહેવાની છે? એ 10 લાખ રૂપિયા તમને આજે મળી જશે. ઓ ક્યાં તારા ભાઈએ બેંક લૂંટી? હ કે કોઈ કિડની વેચી દીધી કે એની આંખોનું દાન કરી દીધું કોઈને? હે મજાક કરવા આવી હો બા.
10 લાખ રૂપિયા લાવશે. કોણ લાવશે? કે પછી સિગ્નલ પર કટોરો લઈને તારા ભાઈ ભાભી તમને મારા ભાઈ ઉપર એટલો વિશ્વાસ છે જ કે એની પાસેથી પૈસા જમા નહીં થાય, એની એટલી હેસિયત નથી. નથી? તો શું કામ ને ત્યાં પૈસા લેવા માટે મોકલી હતી? ઓહો, બહુ અવાજ ઊંચો થઈ ગયો. થશે હવે. અચ્છા, બહુ પૈસાની તમને પડી છે ને? પૈસા પૈસા ને પૈસા જ. તો પૈસા આજે હું તમારા મોઢા પર મારીશ. અને એ પૈસા મારા ભાઈ ભાભી ક્યાંથી લાવ્યા છે ખબર છે તમને? ક્યાંથી લાવ્યા હશે? કોઈકને લૂંટ્યા જ હશે. એક અમીર બાપનો દીકરો છે, એનાથી બાય મિસ્ટેક એક ખૂન થઈ ગયું. એ ખૂનની સજા અને આરોપ માથે લેવા માટે એમણે જાહેર પાડ્યું હતું કે જે પણ આ આરોપ માથે લેશે ને એને ઇનામ રૂપી 10 લાખ રૂપિયા આપશે. અને એ 10 લાખ રૂપિયા જે તમે લોકોએ માંગ્યા હતા, 10 લાખ રૂપિયા માંગ્યા હતા ને, એ પૈસા માટે મારા ભાભીએ આરોપ માથે લઈ લીધો. એટલે બીજાનો આરોપ ખોટે ખોટો તારા ભાભીએ એના માથે લઈ લીધો? એટલી જ વાત નથી, અને એની સજા હવે મારા ભાભીને મળશે. અને મને વાત એવી પણ મળી છે કે એમને ફાંસી પણ થઈ શકે છે. બસ થયો સંતોષ હવે તને? એની જિંદગી આખી વેલી વેચી દીધી એની ભાભીએ, અને 10 લાખ રૂપિયા તારા માટે એણે ભેગા કર્યા. પોતાની જિંદગી વેચીને એને એની જિંદગીનું જોયું નહીં, અને તને 10 લાખ રૂપિયા આપવા માટે એ ફાંસીના માચડે ચડશે. હવે તો તને શરમ આવી જોઈએ. ભૂલ તમારી છે. જ્યારે તમારી પત્ની આ ભૂલ કરી રહી હતી ને ત્યારે એક લાફો મારવાની જરૂર હતી, તો આજે આ દિવસ ના જોવો પડત. નહીં મારે, નહીં તમારે, કે નહીં મારા ભાઈ ભાભીએ. કહેતી હતી ને કે મારા ભાઈ મારા માટે પોતાનો જીવ આપી દે છે, કીધું હતું ને. હવે એ પૈસાને ગળે બાંધીને નાચજો તમે લોકો. રીચા, આટલી બધી ભૂખ બળી હતી કે એની ભાભીએ કોઈના ખૂનનો આરોપ એના માથે લેવો પડ્યો, ફાંસીને માછડે ચડવાની તૈયારીમાં. કહેતી ત્યાં કે મારા ભાઈને ઓળખતા નથી, મારા ભાઈ પાસે પૈસા ભલે નથી પણ એક બેન માટે જીવ આપી દેશે. પણ ભાઈને બદલે ભાભીએ જીવ આપ્યો. હા, હવે એ પૈસા તને શું સંતોષ આપશે? અને તું નાલાયક, જે છોકરામાં કમાવાની તેવડ ન હોય ને, એના બાવડામાં જોર ન હોય ને, એ જ બૈરીના પૈસા પણ તાગડધી ના કરે. અરે એટલી ખુદદારી અને ખાનદાની હોય ને તો કેવું તું તારી માને કે અમે લોકો ઝૂંપડામાં રહેશું, હું કામ કરીશ, મહેનત કરીશ, અને હું મારા જાતે અને મારા આપ બળે હું મકાન બનાવીશ. ના, એમણે તો મને સાચવવાની હતી ને. હું એમની જવાબદારી છું, એમની માથે પડી છું. મારો પરિવાર ગરીબ છે અને તમે લોકોએ મને લગ્ન કરીને લાવ્યા, ઉપકાર કર્યો ને મારા ઉપર. એનો બદલો તો મારે વાળવાનો જ હતો. મેં મારો બદલો વાળી લીધો છે. બસ આ કોઈના ખૂન ઉપર, કોઈના લોહી ઉપર અને કોઈના જીવ ઉપર તું હવે મકાન બાંધીશ અને તું શાંતિથી રહી શકીશ? શરમ. બા, કોઈના નિહાકાનું હોય ને, એ કોઈ પણ એ વસ્તુ હોય કે પૈસા હોય, ક્યારે ટકતું નથી. હવે હું આ ઘરમાં રહેવા નથી માંગતી. તમને ફક્ત ને ફક્ત પૈસાની વાત કરવા આવી હતી. છૂટાછેડાના કાગળિયા મોકલી આપીશ. તમારા દીકરાની એમાં સાઈન કરાવી દેજો. અરે દામિની, જોયું તારા પાપના ભોગે એક સારી, એક સંસ્કારી લક્ષ્મી જેવી વહુને આપણે જાકારો આપ્યો, એ એની રીતે જતી રહી. હવે આપણને તો આપણી વહુની તો હાય લાગશે, પણ એને ભાઈ, એની ભાભીની, બધાની હાય લાગશે. કોણ જાણે આપણું શું થશે? આપણી વહુ ખાનદાન ઘરની હતી, બેંક બેલેન્સ નહોતું, પૈસા નહોતા, મા બાપે નહોતા એના. ભાઈ ભાભીએ એને સંસ્કાર આપીને આટલી મોટી કરી. અને સૌથી સારું તો એની ભાભી કહેવાય કે એની મા બનીને રહી. પણ તને એની સાસુ બનતા ન આવડી. અને તું તો એટલો નપાવટ છોકરો છે ને, તારી સામે તો જોતાય મને શરમ આવે છે. શરમ આવે છે મને. હવે
તું કાન ખોલીને વાત સાંભળી લેજે આ મારી. આ ઘરમાં તારો આ છેલ્લો દિવસ છે. તું વહી જાય છે તારા બાપના ઘરે. નથી જોતી મારે તને કે જે એની વહુને ન સાચવી શકી અને બસ પૈસા 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 જ આખી જિંદગી રડતી રહી. મારે નથી જોતી તને.